આમ આદમી પાર્ટી તરફી બોલો તો ભાજપ ને કોંગ્રેસ વાળા કોમેન્ટ મારે. તમે હમણાં એક વિડીયો ભાજપ તરફી બનાવો, એક વિડીયો ખાલી, આપણો ગુનો એ છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ પસંદ કર્યું, સંઘર્ષ કરતા કરતા એટલે લોકો એવું સમજીને બેઠા છે કે ભાઈ હવે તો વિમિત ખાલી આ જ સમાચાર ચલાવે આજ, અને આપણે એવું સમજી લઈએ છીએ કે ભાઈ અમે બાદશાહ થઈ ગયા પછી સાંજે પેટ્રોલ લઈ ઘટતા હોઈએ. બિલકુલ મારાથી વિશેષ કોણ સમજી શકે. એક જુનાગઢના બાપુ વચ્ચે ઠેકડે ચડ્યા હતા, એ કે તમે લાવારીસ પત્રકારો છો. લાવારીસ છે ભાઈ, આગળ પાછળ કોઈ નથી ભાઈ. તમે બાપુ ન્યા પણ બાપુ ક્યાં આવ્યો, તમે ક્યાં જઈને બેઠા બાપુ ને પછી લાવારીસ જ કીધું, પછી ક્યાં હોરસી તમે નાખો અમે બાપુના વારસદાર ખરા કોઈ કે બાપુ એવા બાપુ પંચાવીને બેઠા છે બધું. આપણામાં જે એટલું ઈગો આવી ગયો છે કે હું 3 વર્ષ નથી આવી તો સિનિયર જર્નાલિસ્ટ છું. ભાઈ કે સિનિયર જર્નાલિસ્ટ ભાઈ, સિનિયર રિપોર્ટર છું, સિનિયર. અને મેં તો જોયું છે કે સિનિયર રિપોર્ટર ના આઈ કાર્ડમાં ડેઝિગ્નેશન માટે લોકો બાંધેલા છે ને. મેન કિશને રૂબરૂ જોયેલું છે કે મારું ડેઝિગ્નેશન કેમ સિનિયર. અરે ભાઈ તું ખાતામાં કેટલા આવે છે દર કરી છે, તમે સમાચાર ડિલીટ કરી નાખો ને તો પોલીસ વાળા અમારું સેટિંગ થઈ ગયું છે. આ જ શબ્દ કિશનના ફોન ઉપર ફોન આવ્યો, તમે સમાચાર ડિલીટ કરી નાખો પોલીસ હિટ એન્ડ રન દાખલ નહીં કરે. હવે તમે હાથ પડાવવા 10,000 કુકડાઓ આવે એટલે તમારે કેવડા પૈસા થયા, કારણ કે પોલીસ તંત્ર એ કેટલી માત્રામાં, આટલી આપણે બધા કેટલી માત્રામાં, કેમ કે અધિકારી આપણે તો પીવો જ છે, અધિકારી બંધ કરાવી દે મારે કેમિકલ નાખીને. તમે કોરોના વખતે જો ને લોકો સેનેટાઈઝર પીને મરી ગયા હતા, દારૂ નતો પાણી સમજી કે આમાં આલ્કોહોલ આવે. આપણે કોઈક ભાઈ હાલે તું ભાઈ 500 રૂપિયા લઈ પાવતી ફાડ નથી રાખતા. શું આ પોલીસ તમને રિક્વેસ્ટ કરવા નથી આવતી? જરા જોઈ લેજો. મારે તો કેવું છે કે એક પીઆઈ નો ખોટી રીતે ભોગ લેવાઈ ગયો. ભલે આપણા અમદાવાદી મીડિયાએ સાચું કહ્યું હતું, તો હું અમદાવાદમાં ખાલી ઘાટલોડિયામાં જ દારૂ મળતો હતો, અને ત્યારે પૂછું કે તમારો પતિ મરી ગયો તમને કેવું લાગે છે, તમારા પિતા નથી, શું કહેશો? બીજા તો આપણી પાસે શું સવાલો, બીજા તો આપણે શું પ્રશ્નો પૂછી શકીએ. એટલે આવી દ્રષ્ટિએ આવા ઘણી બધી જગ્યાએ સ્થાપિત હિતો બેસી ગયા છે ને ચેનલોમાં પણ, કે એને ખબર જ નથી પડતી કે સંવેદના શું હોય. એ ફિલ્ડમાં રહેલા રિપોર્ટરને ખબર હોય કે શું હાલત છે. બિલકુલ તમે એમને ફેસ બી ના કરી શકો. ફેસ કેમ કરવું? તો અચ્છા જ્યાં રોકડ ચાલતી હોય, જ્યાં તમને તમારી ટીઆરપી દેખાતી હોય, તમારી ટીઆરપી માટે તમે કોકના મોતના મલાજય નથી રાખી શકતા. ત્યાં મને એવું સીધું કા ના થયું. તો આપણે જ્ઞાતિવાદની વાત કરી, વડાપ્રધાન જે જ્ઞાતિમાંથી આવે છે, જ્ઞાતિ દેશ લેવલ 0.5% નહીં હોય ને, એ બહુ વધારે વાત કરું, 0.1% હશે. તો આજે દેશના પ્રધાનમંત્રી છે એ ખૂબી છે. અચ્છા, ઉપરથી એક સ્ટ્રિક્ટ સૂચના છે કે ડ્રગ્સમાં હપ્તા લીધા જ નહીં મૂકીએ, અને પોલીસમાં પોલીસ વિભાગમાં ડ્રગ્સમાં લીધા જ નહીં મૂકીએ. આમ વાત કરીને કે 35,000 જમા કરાવી દો એટલે 10માં રિઝલ્ટ તમને પાસનું આપી દઉં, એટલે મેં 10,000 રૂપિયા આપી દઉં. આ 10,000 આ લઉં રિઝલ્ટ. મારે ઇનોવામાં ફરવું છે, મારે આઈફોન 70 પ્રો વાપરવો છે, મારે છોકરીઓ ગાડીમાં ભેગી બેહાડવી છે, એ છોકરી ભેગા પાછા ફોટા આવે છે, એની હારે મારે અંગત પડો પણ માંડવી છે, તોય હું ગુજરાતનો નંબર 1 સંત કેવાઉં છું. અને મારે વિદેશે જવું છે. ખરાબ બોલો ત્યાં સુધી મજા આવે. પડીકું લઈ લીધો, આ તો બે વેપારી છે. જો કે એવી હાલત અમને ગમે નોંધ તો લે કોક. આપણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં તમને એવું લાગે કે બધા સારી જ વાત કરે, ખરાબ બાબત થાય 10% થાય, 10% થાય, 90% કદાચ તમારે ત્યાં કોઈ આવીને ચા પીવે અથવા કોઈ પત્રકાર હોય તમારે ત્યાં આવીને 10% જ સારી વાત કરે, 90% શું કે આ તો તોડબાજ છે, સીધી ત્યાંથી શરૂઆત કરે. તમે બંનેની આમ જોવા જઈએ તો તમને કદાચ ખબર નહીં હોય, રામ લખનની જોડી તરીકે જાણીતા છે પત્રકાર. એટલે આમ જો ઘણા રામ લખન હું તમને કહું, ઘણા આવીને રંગા બિલા કે કોઈ આવીને ખાપડો ખોર્યું, આ 4-5 નામ જેટલા મને આવડે, ઘણા કરગઠિયા કે અલગ અલગ બધા નામ કરે ને અમને મજા આવે. કારણ કે બાકી તો નેતાઓને જ બોલતા હું ખેડૂત છું, ક્યાં ખેતી કરવા ગયો ભાઈ. મેં એક દિવસ ડિબેટમાં કીધું હતું, મેં કીધું આપણે બધા ખેડૂતનો દીકરો. મારે છે મારે પૈસા કમાવા જ છે, હું કઈ સમાજ સુધારક નથી. હું બધાને મોઢે કહું કે ભાઈ સમાજ સુધારક કઈ નથી. પૈસા ન લઈએ એટલે કે તોડ કરીને નથી લેતા. એવા સમાચાર તમને ક્યાંય મળે કે ભાઈ ન્યૂઝ રૂમમાં સમાચાર ચાલ્યા હતા અને પછી સમાચાર ડિલીટ કરી દેવા માટે 10 લાખ કે 20 લાખ, અને કોઈ 10-20 લાખ દેવા વાળું નથી. કોઈ સંત બની જાય ને પછી એમ કે મારા ઉપર હની ટ્રેપ થઈ ગઈ, તારા હરામખોર હની ટ્રેપ કઈ માં ફડાવા, તું એ છોકરી હોટલમાં શું કરતો હતો? બિલકુલ કોઈ સંત એટલે અમે તો પછી તમે શું કરવા? શું કરવા ભાઈ? તમે ભગવાને શું કરવા? કામ લજવો છે? પછી લોકો એવી કોમેન્ટ મારે
કે વેચાઈ ગયા. કે વેચાઈ ગયા તો પછી નહીં ચાલે. તમે ન્યૂઝ રૂમ ચલાવો છો અને તમને ખાસ ખબર હશે કે યુટ્યુબ, ફેસબુક આ કેટલું અર્નિંગ કરીને આપે. શું આ બંનેથી તમારા સ્ટાફના અને તમારા પોતાના ખર્ચા, પગાર, પાણી, ઓફિસના ભાડા, ભથ્થા કંઈ નીકળે ખરું? એક વાત કહું, કારણ કે લોકો સપના જોઈને આવે છે, ભાઈ આ બધા કરી રહ્યા તો અમે કરીએ. અમે તો 14 જણા છે. આ સવાલ હું તમને કરું, તમે 3-4 જ છો, ખર્ચા નીકળે. આપણું બેબી છે ને આપણે જ મોટું કરવું પડે. એમ ન્યૂઝરૂમ અમારા બેનું સપનું હતું, એ સપનાને અમારે જ સાકાર કરવું પડે. તું કોણ ભાઈ મારું નક્કી કરવા વાળો? હું મારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, હું ચલાવું છું. અત્યાર સુધીમાં જે ખર્ચો કર્યો એ મારો છે, બધું મારું છે. લોકો ટેગ કરીને લખે ફેસબુક ઉપર @કિશન કાટલિયા, દીક્ષિત ઠકરા, ન્યૂઝરૂમ, તમે પડીકું લઈ લીધું. ઓહો, હા, યસ, આવી કમેન્ટ કરે, પડીકું લઈ લીધું. આ અધિકાર તને મને જ ભગવાને નથી આપ્યો એડવર્ટાઇઝમેન્ટ લેવાનો. જે પૈસા વાળો છે બહુ પૈસા વાળો થાય, પણ આપણા વ્યુઅર્સ ને એવું છે કે ભાઈ વિનીત ને દીક્ષિત ને કિશન તો ગરીબ જ થઈ જવા જોઈએ, એ તો પૈસા લેવા જ ન જોઈએ, બેફામ બોલવા જોઈએ, ઘર હાલવું હોય તો હાલે, ના હાલવું હોય તો કાંઈ નહીં. હું આ ક્રાંતિ માર્ગ માટે કહી દઉં કે તમે આ ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરીને તો આજે કરી દેજો, કારણ કે પૈસા ક્યારે આવે ખબર નહીં. આપણો ગુજરાતી વર્ગ આળસુ છે ને ઈગો વાળો છે, તમે એને કહેશો ને તો જ સબસ્ક્રાઇબ કરશે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી પત્રકારત્વમાં એક તેજીનો માહોલ પેદા થયો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વર્તમાનમાં ગુજરાતમાં સૌથી ઝડપી વિકસતું જે ડિજિટલ પ્લેટફોર્મ છે ન્યૂઝ રૂમ તરીકે ઓળખાય છે. અને ખાસ કરીને 1.5 વર્ષની અંદર એમની જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ હું તમને જો જણાવવા જાઉં તો યુટ્યુબની અંદર લગભગ 3.70 લાખ એમના ફોલોવર છે 1.5 વર્ષની અંદર. ફેસબુકની અંદર 4.5 લાખનો આંકડો એમને લગભગ નજીક પહોંચી ગયા છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ એ સારું એવું છે. આ બંને પત્રકારો એક મેઇનસ્ટ્રીમ મીડિયાની અંદર કામ કરતા હતા અને એ પછી ધીરે ધીરે એ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આવ્યા અને ત્યારબાદ હવે એ ઓટીટી ઉપર અને જે કેબલ ટીવી નેટવર્ક ઉપર જઈ રહ્યા છે. એટલે એમની આખી જે સંઘર્ષ ગાથા છે આજે એના વિશે વાતચીત કરીશું. હવે એ બંને પત્રકાર કોઈ પરિચયના મોહતાજ નથી રહ્યા. ન્યૂઝ રૂમના એ બંને પત્રકાર સાથી મિત્રો દીક્ષિતભાઈ ઠક્કર અને કિશનભાઈ કાંટલિયા, આપનું ક્રાંતિ માર્ગમાં હાર્દિક સ્વાગત છે. શું કહે છો? બંનેને મારો સવાલ છે, પેલા કિશનભાઈ અને દીક્ષિતભાઈ, કે તમે મેઇનસ્ટ્રીમ મીડિયાની અંદર કામકાજ કરતા હતા, એવું તો શું મજબૂરી રહી કે મેઇનસ્ટ્રીમ મીડિયા છોડવું પડ્યું અને ડિજિટલ ક્ષેત્રે આવવું પડ્યું? આપણે ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે કે હે જનની જણજે કાં દાતાર કાં સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એટલે એનો મતલબ એ નથી કે તમે લડવૈયા હોવ કે તમે સુરવીર હોવ કે તમે દાતાર હોવ. એમ જીવનમાં દરેક માણસ એક સંઘર્ષ કરવા માટે આવે છે અને એવો સંઘર્ષ હોય છે કે ભાઈ એનાથી એનો પરિવાર ખુશ થાય, કે તમારા માતા પિતાને એમ થાય કે ના, જો મારો દીકરો કે મારી દીકરી કંઈક સારું કામ કરી રહ્યા છે. બધાના જીવનનો અંત એક જ છે, સફળતા. અને સફળતા પછી સૌથી છેલ્લો અંત છે મૃત્યુ. પણ તમે એવું શું કરીને જાઓ છો આ દુનિયામાં કે લોકો તમને કમસે કમ યાદ કરે? બિલકુલ. તમે રિપોર્ટર હતા, હું રિપોર્ટર હતો, તો મને એમ થતું કે આપણે સારા એન્કર ક્યારે બનીશું. એન્કર થયા તો પછી એક ચેનલની આખે ન્યૂઝનો આખો રૂમ હું અને દીક્ષિતભાઈ ગુજરાત ફર્સ્ટની અંદર ચલાવતા, સારા ઇન્ટરવ્યૂ કરતા. તો પછી ત્યાંથી એવું થયું કે આપણે ગમતા ન્યૂઝ ક્યારે આપણે ચલાવી શકશું, કે જે ન્યૂઝ આપણે ઈચ્છીએ એ પ્રમાણમાં ચલાવી શકીએ, આપણે જેવા ધારીએ એંગલથી લઈ જઈ શકીએ, જે ન્યૂઝમાં આપણને કોઈ કહે નહીં કે આ ન્યૂઝમાં હવે તમે શાંતિ રાખો કે હવે આને બહુ ટચ ના કરતા. તો અમે બી જ્યારે નોકરી કરતા ને ત્યારે દીક્ષિતના શબ્દો હોય કે કિસલા આપણે આપણા સપનાનો વોર રૂમ ખોલવો છે. એટલે હું આને એમ કહું કે આપણે થોડા મિલિટરીમાં છીએ કે આપણે વોર રૂમની જરૂર પડે. મને કે નહીં, એવો વોર રૂમ નહીં, ન્યૂઝનો વોર રૂમ કે જ્યાં કન્ટિન્યુ ન્યૂઝ ચાલ્યા કરે. એ ન્યૂઝના એંગલ આપણે સેટ કરીએ કે ભાઈ આ ન્યૂઝ ખરેખર શું છે. સમાચારો એક બહુ સાદગીથી પ્રેઝન્ટ થતા હોય, પણ અત્યારે લોકોને ટ્વિસ્ટવાળા સમાચારો જોઈએ. એ હકીકત છે ને લોકોને જે જોઈએ એ તમારે પત્રકારિતામાં પીરસવું પડે. એટલે પછી
એમ કરતા ગુજરાત ફર્સ્ટની અંદર લોકસભાની ચૂંટણી આવી, અમે બે ત્યાં શીખ્યા, જોયું, કર્યું. એક પોતાના અંતરના મનમાં એવું થયું કે નહીં, વી કેન ડુ ઇટ, એમ આપણે કરી શકીએ છીએ આ વસ્તુ. તો પછી અમને એમ થયું કે આપણે ડિજિટલથી શરૂ કરીએ અને કદાચ આપણે એમાં સફળ થઈશું, અને નહીં થઈએ તો શું, તો એની પણ એક એવી તૈયારી હતી. કાંઈ નહીં તો આપણે આપણા પેજ ચલાવીશું બંને, કોઈ સ્ટાફ રાખ્યા વગર. એમ ત્યાં સુધીની તૈયારી સાથે એક સારો પગાર, બધું જ છોડી, મેઇનસ્ટ્રીમ મીડિયા છોડીને આ ન્યૂઝ રૂમ કર્યું હતું ને આજે 1.5 વર્ષ પછી તમારી સામે છે. અચ્છા, દીક્ષિતભાઈ, તમે જે આ કિશનભાઈએ વાતચીત કરી એ મુજબ પડતી આવશે ભવિષ્યમાં, એ પણ વિચારીને રાખ્યું હતું? મેં તમે પહેલો સવાલ કર્યો કે કેમ છોડ્યું મેઇન સ્ટ્રીમ મીડિયા. 2013, 14, 15 થી, પણ મેઇન સ્ટ્રીમમાં 2015 થી મને ઈટીવી ન્યૂઝ સુરતમાં નોકરી મળી. પછી અમદાવાદ આવ્યો. પણ એક મગજમાં તમામ મુદ્દે નક્કી હતું કે ભાઈ જ્યારે આપણો કમ્ફર્ટ ઝોન આવી જાય ને મારા જીવનમાં, જે નોકરી કરી દે ત્યાંથી હું નોકરી છોડી દઉં. કે તમને એવું થાય કે ઓકે હું કમ્ફર્ટ છું, વિમિતભાઈ મારા સાહેબ છે એની યાર મારે જોરદાર બનવા માંડ્યું, મારે કંઈ વાંધો નથી એટલે નોકરી છોડી દેવાની. કારણ કે જે દિવસે તમે તમારા જીવનનો તમારો કમ્ફર્ટ ઝોન માની લો ને એ દિવસે તમારો વિકાસ પૂરો થઈ જાય. કારણ કે પછી તમે નવું વિચારો જ નહીં કે હવે તો કરું તો વાંધો નહીં, ન કરું તો વાંધો નહીં, મને ક્યાં મારા સાહેબ કંઈ કહેવાના. નેટવર્ક 18માં પહેલા રાહુલ સિંહ, પછી દીપક રાજાણી ને પછી રાજીવ પાઠક, ત્રણેય સાથે સારું બનતું હતું. રાજીવ પાઠક સાથે સારું બનતું હતું. એ ટાઈમે એવું થયું કે ભાઈ હવે મારો કમ્ફર્ટ ઝોન આવી ગયો, હવે નોકરી છોડવી પડે. તો હું એબીપી ગયો. એબીપીમાં પણ એવું થયું કે ભાઈ રોનક સર સાથે ત્યાં મહેશસિંહ રાયજાદા અમારા ઇનપુટ હેડ હતા, સુનિલભાઈ આઉટપુટ હેડ હતા. ત્યાં પણ એવું થયું કે ભાઈ અહીંયા, અને મારા જીવનમાં સૌથી વધુ રાજનૈતિક સમાચારો અને પોલિટિકલ ન્યૂઝ શીખવા મળ્યો હોય ને તો એબીપીમાંથી, કે તમારે ક્યુ એંગલ આપવું. કારણ કે રોનકભાઈ પ્યોર પોલિટિકલ ન્યૂઝના માણસ છે. એની પાસે ન્યૂઝ સિવાય બીજું કાંઈ, હું કિશન તો થયું કે અમારા સપનાનો ન્યૂઝ રૂમ એમ કરીને 2 દી ફરવાય વયા જાય કે ભાઈ પ્રદીપને કહી દે કે ભાઈ ગર્જના તું કરી નાખજે આ. પણ તમે જો હું તો બોલીશ નો એક એપિસોડ એને નથી કાપ્યો. એટલે ત્યાંથી પોલિટિકલ ન્યૂઝ શીખવા મળ્યા. પણ ઓકે, ત્યાંય કમ્ફર્ટ ઝોન આવ્યો, છોડીને વીટીવી ગયો. તો ત્યાં પણ અત્યારે તો જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે ઈસુદાનભાઈ, ત્યારે એ ચેનલ હેડ હતા અને ત્યારબાદ હેમંત ગુલાણી આવ્યો. તો એ બંને પાસેથી પણ શીખવા મળ્યું. અને છેલ્લે હું ને કિશન બંને ગુજરાત ફર્સ્ટ હતો, ત્યાં પણ ડોક્ટર વિવેક ભટ્ટ પાસેથી અમને ઘણું શીખવા પડ્યું. પણ ત્યાં જે અમારે કરવાનું હતું એમ મેં ને કિશને સવા વર્ષમાં કર્યું. પણ અમારા બેની એક વાત હતી કે ભાઈ કંઈક કરવું છે, આપણા સપનાનો ન્યૂઝ રૂમ કરવો છે, પણ ક્યારે, કેવો, શું થાય, એમાં અમે બે બ્લેન્ક હતા. સૌથી મોટું ક્વેશ્ચન માર્ક હતું કે આપણા સપનાનો ન્યૂઝ રૂમ પણ કેવો, શું થાય શું ન થાય. પણ અમારા બેની જોડી તો હતી, બહુ સારી મિત્રતાની હતી. પણ એ પછી એન્કરિંગમાં થઈ, અમે ગુજરાત ફર્સ્ટમાં અલ્ટિમેટલી એક એન્કર છોડીને જતા રહ્યા. ડિવેટ કિશન ને બંને એન્કર છોડીને જતા રહ્યા. તો ત્યારે એવું નક્કી કર્યું કિશન કાલને દીક્ષિત આપણે બે જ કરીએ, કોઈની શું રાહ જોવાની. એટલે એ કરીને અમે બે ત્યાંથી ડિવેટ કોન્સેપ્ટ ચાલુ કર્યો. અને આજે ગુજરાતી મીડિયામાં અમારા પહેલા લગભગ ખબર નહીં કોઈ કરતું હોય કે નહીં, પણ એ પછી હવે લોકો હિંમત કરવા માંડ્યા. બિલકુલ. એટલે એક હિંમત ખોલવાની વાત છે, અને હિંમત ખોલવાની વાતથી જ અમે બે નક્કી કર્યું કે અમારે કંઈક કરવું છે. હજી શીખી રહ્યા છે ને કરી રહ્યા છે. જેમ કિશનભાઈએ કીધું એમ કે જ્યારે આ કરવાનું હતું ત્યારે એમને ઉદ્દેશ્ય થોડા ગણાયા કે અમે અમારું કરી શકીએ, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, એ રીતે. તો મેઇન સ્ટ્રીમ મીડિયાની અંદર ખાસ કરીને, જો મેં કામ નથી કર્યું મેઇન સ્ટ્રીમમાં, હું સાચું કહું છું, તમે લોકો ખાસ અનુભવ ધરાવો છો, ક્યાંય ને ક્યાંય રોકવાનો, સ્વતંત્રતા પત્રકારોની છીનવાનો પ્રયાસ થાય ખરો? જો વિમિત, મેઇન સ્ટ્રીમ મીડિયામાં 11 વર્ષ સુધી સતત મેં ને કિશને કામ કર્યું. 11 વર્ષ પૂરા કર્યા. સીધી રીતે ઘણી બધી આપણે સોશિયલ મીડિયા છે ને, તો સોશિયલ મીડિયામાં ગમે ત્યારે ગમે તે આવી જતું હોય. ન્યૂઝ ચેનલ છે ને, ન્યૂઝ ચેનલ એની ઘણી બધી એવી ટેકરના મુદ્દા છે કે ભાઈ એમાં એક તો તમારે તમારો વાણી સ્વતંત્રતા છે, તો તમારે કોઈ એન્કર છે તો એને ભાષાનો સંયમ રાખવો જોઈએ. તમારે ચેનલ હેડ નથી કહેતા કે ભાઈ તમે ભાષાનો સંયમ રાખો. શું કે સોશિયલ મીડિયા આવ્યા હવે તો ઘણા બધા આ થઈ ગયું. આજ દિવસ સુધી અમે મેઇન સ્ટ્રીમ મીડિયામાં હતા. આ ઘણી વખત એવું થતું કે એનું કારણ તમને કહું. આપણે
આ રૂમમાં અત્યારે 4 જણા બેઠા છે, કોઈ એક મુદ્દા ઉપર આપણે ચારેય જણા એક સરખા થઈ શકીએ. તમે એવું કહ્યું કે આ સમાચાર મોટા છે, હું કહું આ મોટા છે, 10 સમાચાર આપી દઉં એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાં મારે 1 to 10 માં પહેલી પ્રાયોરિટી કોને આપવી. એટલે કોઈ મોટી ન્યૂઝ ચેનલ હોય ને ત્યાં ઓછામાં ઓછા 8-10 હેડ હોય. એક આઉટપુટ હેડ હોય, એક ઇનપુટ હેડ હોય, એક ચેનલ હેડ હોય, બુલેટિન પ્રોડ્યુસર હોય, શિફ્ટ ઇન્ચાર્જ હોય, પીસીઆર હેડ હોય. એટલે મારા કિશનના નજરથી એવું હોય કે આ સમાચાર સૌથી મોટા છે, પણ ત્યાંના ઇનપુટ હેડ ને કે આઉટપુટ હેડ ને એવું લાગતું કે નહીં યાર આ સમાચારમાં કઈ દમ નથી. એટલે એવું ઘણી વખત મારા કિશન હારે થતું હતું, ગમે એટલા મોટા સમાચાર હોય ને આપણે એવું કઈ યાર લઈ લો ને યાર મોટા સમાચાર છે, રિપોર્ટર શું છે ખબર, હા એ તો આવશે, કોઈ હેડ નહીં. પણ જે ઓલા સમાચાર કરવા વાળા હોય ને એ લોકોએ ફિલ્ડ બહુ ઓછું કર્યું હોય. મારા કિશનના કેસમાં હું તો ગમે ફિલ્ડ કરી લીધું હતું, એટલે ફિલ્ડ કરવા ખાતર નતું કર્યું. લિટરલી અમે રાત જાગેલા છે. પાટીદાર આંદોલન વખતે હોય તો અમે 2 રાત સુધી ઘરે નથી ગયેલા. એ પછી રાજ્યસભાની ચૂંટણી અહેમદ પટેલ વાળી હતી, એમાં 1.5-2 દિવસ સુધી. એટલે આવા તો અઢળક કેસ આપણે ગણવા જઈએ તો બનાસકાંઠાના સાધ્વીજીના મુદ્દાથી લઈને એવા અઢળક કિસ્સાઓ છે. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે 8 દિવસ સુધી અમે એ જ વિસ્તારોમાં રહ્યા હતા. એટલે લિટરલી ફિલ્ડ કરેલું, ખાલી કેવા ખાતર નહીં 6 મહિનામાં કરીને જોડાઈ ગયા હતા. પણ ડેસ્ક ઉપર બેઠેલા માણસોને ના ખબર હોય કે કેવડા મોટા સમાચાર છે, શું છે શું નહીં. એટલે રોજ કેટલી માથાકૂટ કરવાની, રોજ એમ થાય કે આ સમાચાર મોટા, પછી એમ નક્કી કર્યું ભાઈ છોડી દો, આપણા જ સપનાનો ન્યૂઝ રૂમ કરીએ પછી આપણે બતાવીએ. જોકે ગુજરાત ફર્સ્ટમાં અમને ઘણી બધી એવી છૂટછાટો મળેલી હતી ને અમે ધારતા હતા એ સમાચાર અમે ઉઠાવતા હતા, એમાં કોઈ બેરાહી નહીં. પણ હવે આપણે જ આપણું ન કરે કે આપણે ના કોઈ રોકનારું હોય, ના કોઈ ટોકનારું હોય, ના કોઈના બાયસ હોય. બીજું નથી હું ને કિશન બિલ્ડર, નથી હું કિશન જમીનના સોદા કરતા, નથી અમારે કોઈ મોટા ઉદ્યોગો, કે નથી કોઈ કોન્ટ્રાક્ટ, એટલે અમારે કઈ સરકારમાં અમારે કામ લઈને જવાના નતા. એટલે અમે નોકરી છોડી કર્યું એટલે ઘણા બધા અમને સવાલ કર્યો કે તમે કઈ રીતે ચલાવશો, શું કરશો, શું નહીં કરે. અમે કીધું કે ભાઈ બધું ચાલશે, છેલ્લે કરવું છે પત્રકારત્વ ને. મારા પત્રકારત્વ ઉપર અમને બેન ભરોસો છે, અમારા બેના કેમ કરશું. અને અમે એવી ટીમ લીધી, અમારી ટીમના મેમ્બર્સ છે ને અમે એવા જ લીધા જે ફિલ્ડ કરીને આવ્યા હોય. કુલ કેટલા મેમ્બર છે અત્યારે તમારી ટીમમાં? હસવું આવશે, 24 કલાકની ન્યૂઝ ચેનલમાં અમે અત્યાર સુધીમાં ઓન એન એવરેજ મેન કિશને જે જગ્યાએ કામ કર્યું ત્યાં 100 થી 125 થી 150 લોકો સુધી ન્યૂઝ ચેનલમાં સ્ટાફ. અને રિપોર્ટર સ્ટ્રિંગર અલગ, રિપોર્ટર સ્ટ્રિંગર સાથે ગણો તો 300 એ પહોંચે. બાપરે. હા, એના માર્કેટિંગના 7-8 લોકો હોય, એના આઈટી વિભાગના 7-8 લોકો હોય, 12-15 કેમેરામેન હોય, અમદાવાદના 12-15 રિપોર્ટર હોય, ગાડી ડ્રાઈવર, આ બધી જ સુખ સુવિધાઓ હોય. આ બધી જ સુખ સુવિધાઓ મને કિશનને મળતી હતી. બિલકુલ, કે અમને ગાડી મળતી હતી, અમને ડ્રાઈવર મળતા હતા, અમને દર મહિનાની 30 તારીખે સેલેરી મળી જતી હતી. કોઈ ઓલું નતું. અમે કરવા આવ્યા ને તે દિવસે અમે ન્યૂઝરૂમ ગુજરાતનો પાયો અમે 4 જણાએ નાખ્યો. 4 જ જણાએ, મેં ને કિશને, અને અમે બે જ લોકોને જોબ પર રાખ્યા, પ્રદીપ અને કૃણાલને. કેમેરો કોણ ચલાવશે એ નક્કી નતું, કોણ આવીને કેમેરા, પણ એટલી અમને ખબર હતી કે રોલ આપણે દબાઈને કરશું, ભલે સારું રિઝલ્ટ નહીં મળે પણ અમારા શબ્દો સાંભળવા લોકો આવશે. બિલકુલ, રોલ આપણે કરી દઈશું, એમાં કોઈ આજે એમ કરી દઈએ છે. એટલે ધીરે ધીરે અમે બધી વસ્તુઓ પરચેસ કરી, આ કર્યું. અત્યારે અમે 24 કલાકની ન્યૂઝ ચેનલ 14 લોકો ચલાવીએ છીએ. વાવ. એટલે સીમિત સંસાધનોમાં સારું કામ કરી રહ્યા છે. તમારી પાસે જે કંપનીનો જે મોડલનો કેમેરો હોય એ જ કેમેરો મારી ચેનલમાં છે, એના ઉપર 24 કલાક ચેનલ ચાલે. એટલે અમારી પાસે કોઈ 1 કરોડ રૂપિયા વાળો કેમેરો નથી. અચ્છા, કોઈ મોટા સર્વર કે પીસીઆર તમે તમારી ઓફિસ જોઈને બિલકુલ બહાર જોઈને ગયા હોય ને, અચ્છા એને ખબર ન પડે કે આની પાસે શું સંસાધનો છે શું નથી. વસ્તુ એવી છે કે આપણે શું કરવું, લોકોને ગોલ ક્લિયર નથી વિમિત. બિલકુલ, તમે 200 નો સ્ટાફ ભરી દો પણ તમને જ ન ખબર હોય કે મારી 200 પાસે શું કામ લેવાનું છે. એક્ઝેક્ટલી. પછી તમે સ્ટાફ ઉપર ભડાસ કાઢો ને પછી હવે જે તમે મેઇન સ્ટ્રીમ મીડિયાને કીધું એ મુદ્દો હવે આવ્યો કે તમે ગમે ને લાખ રૂપિયા પગાર આપીને લઈ લો. કોઈ બિચારો કે 70,000 કામ કરતો તમે મોટી લાલચ આપો તને લાખ રૂપિયા પગાર આપી દઉં. પછી આ મોટી સંસ્થાઓમાં શું થાય, કામ થાય નહીં. ઉપરથી કોઈ પણ ફાઇનાન્સર હોય, છેલ્લે તો એના પોતાના પૈસા જ છે, એ રિઝલ્ટ માગવાનો છે, પછી 25-30 જણાનું ક્રોસ કટિંગ કરી નાખે. નામાંકિત સંસ્થાઓમાં થયું છે, નામાંકિત સંસ્થાઓમાં થયું છે ગુજરાતમાં. રાતોરાત બેરોજગાર, રાતોરાત. ડેફિનેટલી તમને કહું,
બીબીસી ન્યૂઝના પત્રકાર છે તેજસ્વી દિયા, તમે સારી રીતે ઓળખો છો. બિલકુલ, બિલકુલ. અમારા બધાના મિત્ર છે. તેજસભાઈ સાથે મારી વાત થઈને આ લોકોને કોઈને 3-4 સંસ્થાઓ, આપણે કોઈ સંસ્થામાં નામ નથી પડવું, વિવાદ નથી પડવું, પણ અમારા બંનેની ભૂતપૂર્વ સંસ્થામાંથી અમુક લોકોને રાતોરાત કેમેરામેન્સને છૂટા કરી દીધા. ત્યારે 1-2 કેમેરામેન સુસાઇડ કરવા સુધી પહોંચી ગયા હતા. ઓહો. ત્યારે અમે એને તેજસભાઈએ સમજાવ્યા હતા ને ત્યારે અમારો ગુસ્સો ને એગ્રેસિવ હતા. હું તેજસભાઈ કીધું, કેમ યાર તેજસભાઈ આવું, કે આપણું કાંઈક એસોસિએશન હોવું જોઈએ, કમસે કમ આ રાતોરાત રોજગાર બને. એટલે મને કે દીક્ષિત આપણે શું કરી શકીએ, આ લોકોને સંવેદન આપી શકીએ, કદાચ મદદ થાય તો 1-2 મહિનાની આપણે કરી શકીએ. આપણો ગુસ્સો ક્ષણિક હોય કે કેમ આવું થયું, પણ પછી હું રોજ થોડા કોઈના ઘરે જઈને જોઈ શકવાના છે. એટલે આ મોટી સંસ્થાઓમાં તકલીફ એમ હતી, પણ હમણાં ચૂંટણી આવશે ને એટલે પાછી ફૂલ ભરતી કરી દેશે ને આપણી મૂર્ખામી ભરી પ્રજા જતી પણ રહેશે. કારણ કે એને બાળકો ભણતા હોય, ભાડાના મકાન હોય, અથવા તો એના હપ્તા ચાલતા હોય, શું કરે, માણસ શું કરે? એક્ઝેક્ટલી. અને એ સેલેરી પર હોય કે જેને 50-60 હજાર રૂપિયા સેલેરી પર પહોંચી ગયો હોય, કેમેરામેન હોય, કોપી એડિટર હોય કે રિપોર્ટર હોય, અરે અમુક મેં લાખ વાળા દાખલા જોયેલા અને છે. પછી એને કાં તો જોબ નથી મળતી ને કાં તો સેલેરીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે. લાખ હોય તો એને ક્યાંક 25 કે 30 માં જવું પડે. એવા દાખલા આપણે એવા જોયા દાખલા એમ જોયા છે. આ મેઇન સ્ટ્રીમમાં તકલીફ છે. એમ મેઇન સ્ટ્રીમમાં તમે બહુ હોશિયાર હોવ, બહુ શાતીર હોવ, તમને ખૂબ નોલેજ હોય અને તમે લાખ રૂપિયા સેલેરીએ પહોંચી જાઓ, એનો મતલબ કે તમે તલવારની ધાર પર છો. તમે એક ભૂલ કરી, ચાહે તમે કેટલા બી હોશિયાર છો, કારણ કે જે મેઇન સ્ટ્રીમની અંદર જે મોટી જગ્યાઓ હોય, જે દીક્ષિતે કીધું 7-8 જણા કે જે કોલ લેવા માટે સક્ષમ હોય, તો એવા બધી ચેનલમાં એની ફિક્સ જગ્યાઓ છે. બિલકુલ. અને જેવી એ જગ્યા એને ના ફાવે અથવા તો ત્યાંથી એને કપાત આવે તો માણસ ન ઘરનો ન ઘાટનો ક્યાંયનો નથી રહેતો. બિલકુલ. તમે જ્યારે આ બંને ચાલુ કર્યું ન્યૂઝ રૂમ, ત્યારે એવું વિચાર્યું હતું કે તમે 14 લોકોને રોજગારી આપી શકશો એમ? કારણ કે તમે બેરોજગાર થઈને નીકળ્યા હતા. જો અમે બેરોજગાર થઈને નીકળ્યા હતા. અચ્છા, તમે કેમ કીધું ઓફ ધ રેકોર્ડ આપણી વાતમાં, ભાઈ મને મારા મિત્રો સહકાર કરે છે. બિલકુલ. મારા કિશનના 11-12 વર્ષના ફિલ્ડમાં મારા ફેમિલી. અચ્છા, અમારા બેમાંથી એક એવો પ્રોબ્લેમ નથી કિશનને એના ગામડે કઈ પૈસા મોકલાવવા પડે, મારે મારા ગામડે મોકલાવવું પડે, મારા પોરબંદર કઈ નથી મોકલાવું, કિશનને સૂર્યાવદર. અચ્છા, એક એ ટેન્શન હતું કે ભાઈ આપણે બેન ફેમિલી છે, કિશનના ઘરે દીકરી છે ને મારા ઘરે દીકરી છે, આપણે આટલું કરી લેશું, બેન દીકરી છે અમે આટલું કરી લેશું. જયારે કહ્યું ત્યારે મિત્રો એવું કીધું સહકાર આપશું, વડીલ મિત્રો એવું કીધું ધ્યાન રાખશું, પણ અલ્ટિમેટલી વિમિત એક છે કે આપણું ધ્યાન આપણે જ રાખવું પડે. અચ્છા, જે સહકારની વાત હતી એ સહકાર મળ્યો કે ખાલી આશ્વાસન જ હતું? મળ્યો. કોઈ એવું કીધું તો તમે તમને જાઓ તો 2-2.5 વર્ષ સહકાર કરશો, તમને 2.5-3 મહિના આપ્યો. અચ્છા, પણ 2.5 વર્ષ એટલે તમે વિચારો ને, વચ્ચે 2.5 મહિના, તો મતલબ આગળનું કેવી રીતે પ્લાનિંગ? કિશન એ પ્લાનિંગ થી ગયા હતા કે 2027 સુધી અમને કોઈ સપોર્ટ મળે ને, 2027 સુધી, તો ત્યાં સુધીમાં અમે થોડાક સક્ષમ થઈ જઈએ, બ્રાન્ડિંગ કરીએ. અમારામાં અત્યારે ઘણી બધી કોર્પોરેટ એડ્સ ચાલુ થઈ ગઈ કે અલગ અલગ યુનિવર્સિટી અમારો સામેથી બ્રાન્ડિંગ માટે કોન્ટેક્ટ કરવા માંડી કે ભાઈ તમારામાં અમારે બ્રાન્ડિંગ કરવું છે. ઘણી જગ્યાએ મારા ને કિશન નામ રિલેશન વાપરા. એટલે ધીમે ધીમે અમે બીજા જ મહિનાથી અમે માઇન્ડ સેટ કરી લીધો હતો, અને અમે બીજા જ મહિના અમે વાત કરતા હતા કે કિશન યાર આપણે હિંમત તો કરી ગયા, પણ હવે કોઈ ફાઇનાન્સર તો આપણી પાસે છે નહીં, મદદ કરવા વાળા મિત્રો છે ના પાડી દેશે તો શું થશે? એટલે બધું થશે જોયું જશે. અને દ્વારકાધીશની એટલી દયા કે એને ક્યાંય અમારું ગાડું અટકાવવા દીધું નહીં. કોઈએ મદદ કરી કે ન કરી, પણ દ્વારકા વાળાએ કરી મદદ. ભગવાન ઉપર અમે બે વિશ્વાસ રાખ્યો. બહુ ટેન્શનમાં બહુ કંટાળેલા હોય, હું તમને ટેન્શન અને કંટાળાની વાત કરું. તમને ખબર હોય તો વચ્ચે 6-7 મહિના પહેલા બધી જ ચેનલોને ખાનગી એજન્સીએ સ્ટ્રાઇક આપી. અમારી ચેનલ પર ધડાધડ 2 સ્ટ્રાઇક પડી, ત્યારે 2 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા વિનીત. હવે 2 લાખ સબસ્ક્રાઈબરમાં તમે ઓન એન એવરેજ દર મહિનાનો ખાલી 3 લાખ રૂપિયાનો ખર્ચો ગણો તમે, ખાલી વધારે થયો તો આપણે કરવાનો ખર્ચો, અમારો ખર્ચો તમે ઇન હાઉસ ગણો તો 50 લાખ રૂપિયા મેં નાખી દીધા ઓછામાં ઓછા. બિલકુલ એક વર્ષમાં. અને સ્ટ્રાઇક આવી અને એવી સીધી ધમકી જ આવી કે ભાઈ XYZ એમાઉન્ટ મોકલાવી દો, બાકી
ત્રીજી સ્ટ્રાઇક તૈયાર છે ને તમારી ચેનલ ઉડી જશે. જે ચેનલને 1 વર્ષ તમારી મહેનતથી તમે સિંચી, રૂપિયા નાખ્યા, સમય નાખ્યો, રૂપિયા નાખ્યા, લાગણી નાખી, લોહી રેડી દીધું, એક જણાને ફોન કરીને કીધું હતું કે યાર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દેજો ને, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ને. દિવસ રાત એક કર્યો ને ધડધડ. અમારા પાસે 2 સ્ટ્રાઇક આવી ને ત્યારે વિનીત અમે 40 દિવસ સુધી બપોરે રાતે ઘરે જઈમાં નતા. એક જ ટેન્શન હતું કે કેમ પૈસા ભરશું, અને પૈસા નહીં ભરે તમારી 1 વર્ષની ચેનલની મહેનત છે ને રાતોરાત ઉડી જશે, જીરો કરી દઈશું. પછી તમે ગમે કરો. પૈસા ભર્યા ખરા? એ લોકો અમારી સામે કોર્ટમાં ગયા, દિલ્હી કોર્ટમાં અમારા સામે કેસ થયો. ઓહો. અમારી પાસે તો વકીલ રાખવાના પૈસા નથી, અને અઢળક જગ્યા અમે 2 દોડ્યા. હા, કે ભાઈ તમે એમને કહી દો, મદદ કરો, આ કરો. અમદાવાદના કોઈ જગ્યાએ એમ બાકી નહીં રાખ્યું, મોટા પત્રકારો થઈ લઈને કોઈ પણ જગ્યાએ. વિપક્ષ, પક્ષ બધા સત્તા. અચ્છા, કોઈનો નેગેટિવ રિપ્લાય નહીં, બધા પોઝિટિવ જ. અચ્છા, કોઈનો પણ જેને સ્ટ્રાઇક આપી હતી અથવા જેને કેસ કર્યો તો એની જ વાત એટલી હતી કે ભાઈ નહીં. કોઈ એવો ઇન્ટેન્શનથી કર્યો હતો કે ખાલી રૂપિયા જ કઢાવવા હતા તમારે? પૈસા કઢાવવા માટે કર્યા. પછી કદાચ આ લોકો ફાઇનાન્શિયલી તૂટી જાય બંધ કરી દે તો ઇન્ટેન્સ થયો. હવે કેમ ખબર પડે ભાઈ? પછી અમે બે નક્કી કર્યું કે અમારી પાસે જે બચત હતી અમે 2 SIP કરતા તોડી અને અમે 2 ત્યાં પૈસા ભરી દીધા. એટલે ઘણી વખત છે ને આપણે રિપોર્ટિંગ કરતા હોય અથવા તો એવી કોમેન્ટ આવે વિવિધ કે આ વિચાઈ ગયા છે અને પૈસા લઈ લીધા છે અને આમ કરી લીધું છે અને આમ કરી. આવી કોમેન્ટોથી બહુ ડરવાનું નહીં આવે. એક ઘટના પછી મેં કિશન એવું નક્કી કર્યું કે આપણે આવી કોમેન્ટોથી નથી ડરવાનું, કારણ કે આપણા ઉપર ઘાત પડે છે ને આપણા ઉપર. તેથી ખાલી કિશનભાઈ અમારી તમારી સાથે જ તુષાર બસિયા ઉપર 10 કરોડનો માનહાનિનો દાવો થયો. 4-5 દિવસ મેં જોયું ફેસબુક ઉપર કે તુષારભાઈને પમ્પિંગ કરવાના ફૂલ કાર્યક્રમ ચાલ્યો કે તુષારભાઈ તમે આગે બોલો, અમે તમારી હારે. તુષારભાઈને કોઈ 10ની નોટ દેવા આવ્યું? બિલકુલ. અને જે રાજકીય પક્ષના કારણે અમને સ્ટ્રાઇક આવી, રાજકીય પક્ષે હાથ ઊંચા કરતી દીધા. રાજકીય પક્ષના કારણે સ્ટ્રાઇક આવી? યસ. જે રાજકીય પક્ષના વ્યક્તિની અમે બાઇટ ચલાવી હતી એ બાઇટ ઉપર ખાનગી એજન્સીએ દાવો કર્યો કે અમારી બાઇટ છે. અમને તો જે તે રાજકીય પક્ષ છે એના દ્વારા વોટ્સઅપથી મળેલી બાઇટ હતી. અમે બાઇટ ચલાવી અને અમારે એ અમાઉન્ટ ભોગવવાની એવી જ અમારી કેપેસિટી બહારની હતી. તો આંકડો જાણી શકું? આમ જણાવો તો. 10 લાખ રૂપિયા પ્લસ GST. GST 18% GST. એટલા પૈસા લઈ ગયા અને ભરવા પડ્યા ભાઈ. આની અંદર પરિવારનું શું પ્રેશર હોય? કારણ કે પરિવાર નહીં ભાઈ, મેં ખાઈ કેવું મેં તમને કીધું 40-45 દિવસ સુધી અમે બે પેલા ઈગો માં તક નહીં આપણું કોઈ શું કરી જાય. આપણે ન્યૂઝ રૂમના પત્રકારો છે, કરતા સમાહર્તા છે, આપણે બધા ઓળખે છે, કોણ આપણું શું કરી જવાનું છે. પણ જેમ 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 સમય ગયો ને કોઈ ભેગું ના રહ્યું. ખાલી અમારા બેના વાઈફ અને 2ની ડોટર. દીકરીઓને ખબર પડે નહીં કે અમે કેના ટેન્શનમાં છે. વાઈફને પડતી હોય તો કરે નહીં, ઘરમાં ક્યારેક આપણાથી એવો જવાબ દેવાઈ જાય અથવા સ્ટાફ સાથે એવું વર્તન થઈ જાય કે ભાઈ યાર તમે કેમ આવી ભૂલ કરી. હવે જે છોકરાથી રીલ અપલોડ થઈ ગઈ હતી ને એને અમે 18,000 રૂપિયા પગાર આપતા. એને અમારે શું કરી દેવું? એ છોકરો છે આજે પણ છે, આજે પણ છે ને આજે અમે સેલેરી વધારી દીધો ને સૌથી વ્યવસ્થિત માન સન્માન સાથે એ છોકરો અમારે ત્યાં જોબ કરે છે. એને એવો અહેસાસ પણ નથી થવા દીધો કે તારી ભૂલ હતી અમારે ભોગવવા પડ્યા. અમારા નસીબ હતા ને અમારે ભોગવવા પડ્યા. કોઈના અચ્છા આવી જ ભૂલ જો કોઈ મોટી સંસ્થામાં કરી હોત ને તો એ છોકરાને જ દિવસે નોકરી કાઢી મૂકી. સેમ ડે કાઢી મૂક્યો. અમે જોયા છે આવા ઉદાહરણ. હા, પગાર પણ ના આપે ને કાઢી મૂકે. પગાર પણ ના આપે ને કાઢી મૂકે. આ ઉદાહરણ પણ અમે જોયા છે. પણ આ ઉદાહરણ મારે તો મારે ત્યાં સેટ નથી કરવું. બિલકુલ. કમસે કમ કોઈ કામદાર યુનિયન ફેક્ટરીમાં કામ કરતો માણસ છે ને આઝાદ છે. એનું યુનિયનગીરી કરીને એના શેઠને કહી શકે છે કે અમારો પગાર ઓછો છે, કે તમે અમને આ TADA નથી આપતા, કે તમે અમારું શોષણ કરો છો. એના સમકક્ષનો પત્રકારો એટલો નથી કહી શકતો, બિલકુલ નથી કહી શકતો. કોણ કહેવા જાય? કોણ કહેવા જાય? હું તમને એવું કહું તમે ક્યાંક નોકરી, તમે મારે ત્યાં નોકરી કરો, હું તમને લાખ રૂપિયા પગાર આપું અને તમને ખબર પડી કે હવે મને ક્યાંયથી લાખ રૂપિયા તો નહીં મળે, કારણ કે એ લેવલની પોસ્ટ ગુજરાતમાં ક્યાંય ખાલી નથી. સિલેક્ટેડ છે, 8-10 ચેનલ છે.
પછી મોટા તમે શું 4-5 કરો? કોર્પોરેટ છે, બાકી બધી પેઢીઓ છે. ત્યારે શું વિચાર આવે કે ભાઈ હવે દીક્ષિતભાઈ કિશનભાઈ મને ગાર કાઢશે ને તો મારે અહીં ગાર ખાઈને નોકરી કરવી પડશે, અને કરે છે આજે ઘણા લોકો. પણ ઘણા લોકો જેમ તમે કીધું એમ એવી કોમેન્ટ કરે કે ભાઈ વેચાઈ ગયા છો, તમે આમ કર્યું તેમ કર્યું. કારણ કે શું છે કે અત્યારે લોકો છે ને એ મગજમાં વિચારે 300 ના રિચાર્જ કરી હા અને જેને એવી કોમેન્ટ મારી ને તમે વેચાઈ ગયા છો, એ કોમેન્ટને જવાબ નહીં દેવાનો અને કાં પછી કહેવાનું કે ભાઈ આ વેચાઈ ગયું છે. તું કોણ ભાઈ મારું નક્કી કરવા વાળો? હું મારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, શું ચલાવું છું, અત્યાર સુધીમાં જે ખર્ચો કર્યો એ મારો છે, બધું મારું છે. અને બીજું વિમિત, તમે બીજી સાઈડ વિચારો, એકદમ બીજી સાઈડ. દેશના તમે 10 ટોપ કોર્પોરેટ મીડિયા લઈ લ્યો, એ એડવર્ટાઇઝમેન્ટ નથી લેતા? બિલકુલ લે જ નથી લેતા. તો આ અધિકાર તને ને મને જ ભગવાને નથી આપ્યો એડવર્ટાઇઝમેન્ટ લેવાનો. જે પૈસાવાળો છે બહુ પૈસાવાળો થાય, પણ આપણા વ્યુઅર્સને એવું છે કે ભાઈ વિનીત ને દીક્ષિત ને કિશન તો ગરીબ જ થઈ જવા જોઈએ, એ તો પૈસા લેવા જ ન જોઈએ, બેફામ બોલવા જોઈએ, ઘર હાલવું હોય તો હાલે, ના હાલવું હોય તો કાંઈ નહીં. તમે એવું સાંભળ્યું કોઈ પત્રકારને સજા પડી હોય અથવા તો એની કોઈ ભૂલ થઈ ગઈ હોય ને જેલમાં ગયો હોય ને 12-25-50,000 માણસનું ટોળું ઊભું થઈ ગયું, સાંભળ્યું, જોયું તમે? બિલકુલ નહીં. તો કોણ આવીને ઊભું રહે છે આપણી પાસે? તુષારભાઈ વાળા કિસ્સાની અંદર કોઈ બોલવા ના આવ્યું. મોટા મેં પત્રકાર તમને શું કીધું કે 10 દિવસ સુધી પમ્પિંગ ચાલ્યો ફેસબુક પર. તમારી જનતાને ધન્યવાદ. જનતા પર હું જનતાને 10 કરોડ થોડા કોઈ દેવા આવવાના છે ભાઈ? 10 કરોડ રૂપિયાનો તુષાર બસિયા પર એકદમ ખોટો દાવો થયો. બિલકુલ બરાબર છે. મારા ભાઈ ત્રેબડથી પોસ્ટ મૂકવાની, શું પોસ્ટ મૂકીને શું તુષાર ના થાય? કાંઈ મારી પોસ્ટ થી એને 2 કરોડ મળતા હોય તો હું 20 પોસ્ટ મૂકું. કાનૂની શું મદદ કરી શકીએ? કાનૂની સુબત એટલે આખા ઘટનાક્રમમાં એવું છે ભાઈ કે કોમેન્ટ મારનારી ભયંકર પ્રજાઓ છે, અને આ રાજકીય પક્ષના એજન્ડાઓ જ ચલાવે છે. તમે હમણાં આમ આદમી પાર્ટી તરફી બોલો તો ભાજપ ને કોંગ્રેસ વાળા કોમેન્ટ મારે. તમે હમણાં એક વિડીયો ભાજપ તરફી બનાવો, એક વિડીયો ખાલી કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલનો બહુ સારો, ખરેખર સારો હોય ને, જો ખરાબ છે ને ખરાબ કેવું, સારું હોય ને સારું કેવું, આપણે આમ રેવડ હોવી જોઈએ. બિલકુલ. તમે જયારે એવું કહેવા આવો ને એટલે રાજકીય પક્ષના તરત તમામ લોકો આવીને બેહવા કહેવા માટે જો વિનીત વેચાઈ ગયો, નામ થઈ ગયું, સીધી કમેન્ટો ચાલુ થઈ જાય. સીધી તમારું મોરલ ડાઉન થાય. પણ અમે બે ડે 1 થી નક્કી કર્યું કે એક પણ કોમેન્ટ નથી વાંચવી. આજ દિવસ સુધીમાં મેં તો સિંગલ ટાઈમ એક કોમેન્ટ નથી વાંચી. લોકો ટેગ કરીને લખે ફેસબુક ઉપર @કિશન કાટેલિયા, દીક્ષિત ઠકરા, ન્યૂઝ રૂમ, તમે પડીકું લઈ લીધું? ઓહો, હા, યસ, આવી કમેન્ટ કરે, પડીકું લઈ લીધું. કોણ નવરા બેઠા છે ભાઈ પડીકા આપવા? અને હું તમને એવું કહું કે અમારું તો પડીકું વળી ગયું. નહીં, અમારું પડીકું વળી ગયું ભાઈ. તમને કહું, અમારી એજન્સીમાં જેટલા રૂપિયા ભરવા પડ્યા ને, અમારે તો બધું અમારે પ્રાઇવેટ લિમિટેડ કંપની ડે 1 થી બનાવી. બિલકુલ. કારણ કે આપણે ખબર જ છે કે આપણે આ કરવું છે તો આપણા દુશ્મનો રાજકીય પણ વધવાના છે ને સામાજિક પણ વધવાના છે. બધી રીતે દુશ્મનો કઈ કમ નહીં હોય. એટલે અમે બધું અમારું સ્ટેટમેન્ટ કાઢી લ્યો તો જેટલા રૂપિયા સિંગલ ટોનમાં ભરવા પડ્યા છે ને એટલા સિંગલ ટોનમાં જીવનમાં નથી આવ્યા. એક ઝાટકે જેટલા ભરવા પડ્યા એટલા 3-4 મહિના તો એવું થયું કે મારી કિશનના જે બચતના પૈસા હોય એ પૈસા મેં અમારી પેઢીમાં રીતસર નાખીને બધાનો સેલેરી કર્યો છે, પણ કોઈ આવીને એવું ન કે ભાઈ 1 તારીખે પગાર નથી થયો. અને એ બચતના પૈસા પોતાના સંતાન દીકરીઓ માટે રાખ્યા, એ પણ કર્યા, એ પણ ભર્યા, તમામ સ્ટાફનો પગાર કર્યો, જરૂર પડે ત્યારે અમે બે જે નોકરી કરતા હતી ત્યાં કોઈ જરૂર નથી અમારે આ ફરવાની. અચ્છા, હારામારી તમને કહું, રોજનો 8 વાગ્યાનો પ્રાઇમ ટાઈમ શો આવે, અમારે બેને શો કરવાનો, શો લખવા વાળા 4 જણા હોય. આજ તો મારે જાતે લખવું પડે, એનું કમાન્ડિંગ કરવા વાળા, એટલે કમાન્ડિંગ કરવા વાળા 4 જણા હોય. હું ખાલી ગ્રુપમાં મેસેજ નાખતો ને કે ભાઈ આ 4 ધારાસભ્યને જોડી દો, એટલે જોડવા વાળા બીજા 4 જણાને દોડવું પડતું. આજે તો મારે જાતે દોડવું પડે કે ધારાસભ્ય તમે જોડાઈ જાઓ ને મારામાં લાઈવ. એટલે બીજાનું લખેલું તમારે વાંચવાનું એવું. એટલે આખે આખો ઘટનાક્રમ કેવું કે અમારા ઓલા ઉપર તૈયાર, કારણ કે રીતસર મોટી ચેનલ હતી, મોટું ફાઇનાન્સ હતું, મોટા માણસો હતા, પગારદાર માણસો હતા. આજે એવું થયું, અમે બે નક્કી કર્યું કે આજે 8 વાગ્યાના ન્યૂઝ માટે હવે તો અમારા પ્રદીપ છે, કૃણાલ છે, એ બધી તૈયારીઓ કરી રાખે. શરૂઆતના તબક્કા એવા હતા કે બહુ સ્ટાફ ઓછો હતો, ત્યાં હું જાતે લખતો ભાઈ મેં સમાચાર લખીને ખાલભાઈ પ્રદીપને આપી દીધા. પ્રદીપ પોતે પીસીઆર સિસ્ટમ પર. આજે પણ અમારા મહત્વના બ્રેકિંગ દીક્ષિત લખે અને મહત્વના થંબનેલ દીક્ષિત આપે. આજે પણ અત્યારે અહીં બેઠો હમણાં જ અમારા ભાવિકનો ફોન આવ્યો, એટલે થંબનેલના ટેક્સ માટે જ ફોન કર્યો કે ભાઈ આ ચેક કરી લ્યો ને બરાબર છે કે નહીં. જો વિક્રમ ઠાકોર અને અમૃતજીનું નામ થમ આપો ને. જો
આ બેઠા છે ને મેં ફોન કાપ્યો એટલે મને ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે અને એના માટે જ ફોન આવ્યો કે તમે એકવાર ચેક કરી દો. મતલબ આની અંદર તો તમારી જે કઈ પર્સનલ લાઈફ હોય એ ડિસ્ટર્બ થાય, કારણ કે 1% નહીં ભાઈ, પત્રકારત્વ અમારા લોહીમાં છે. હમ, 1% પત્રકારત્વ અને પર્સનલ લાઈફ કેમ ડિસ્ટર્બ થાય યાર? હમ, અમારા તમે જ્યાં જોબ કરતા ત્યાં તમારે 9 કલાક આપવી, ત્યાં કદાચ 12 કલાક આપવી પડે, 15 કલાક આપવી પડે, અહીં તમારા માટે આપવાની છે. આપણું બેબી છે ને આપણે જ મોટું કરવું પડે. હમ, એમ ન્યૂઝરૂમ અમારા બેનું સપનું હતું, એ સપનાને અમારે જ સાકાર કરવું પડે. અચ્છા, હા, અમારી ટીમ બહુ સારી છે, બધાએ અમને અનબિલીવેબલ સપોર્ટ કરે છે. અમારી ટીમના એક પણ સ્ટાફે ક્યારેય ઘડિયાળ જોઈને નોકરી નથી કરી ભાઈ 8 વાગે એટલે હું ઘરે વયો જાઉં. ને એવો કોઈ આવી ગયો હોય તો એ પહેલા જ મહિને છોડી દે. હા, હમ, અમે અચ્છા એવો એપ્રોચ મારો ને કિશનનો ક્યારે હું અમારા પ્રદીપને કહું હમ, કે પ્રદીપ યાર આપણે છે એ આપણે 9 કલાકની બદલે 12 કલાક કરી બરાબર છે, આપણે નવા માણસ પાસે કેમ અપેક્ષા રાખવી? પણ અમારા સ્ટાફને જ ન પોસાય. આ ભાવિક છે, પ્રદીપ છે, કૃણાલ છે, કુલદીપ છે, અમારા 7-8 જણાની એવી ટીમ થઈ ગઈ ને એટલે કોઈ ઘડિયાળ જોઈને ટાઈમ કરવા આવે એટલે અમારી યાર સેટ થાય જ નથી, ઓલા લોકો જ ન થાય, સ્ટાફ હાર જ છે. સ્ટાફ હારે જ સેટ ન થાય કે ભાઈ તમે કેમ યાર. એટલે અને કોઈને એવું ફરજિયાત નથી, બધા પોતાના મનથી રહે છે. મનથી જ. અચ્છા, ફેમિલી યાર માહોલમાં અમે નોકરી કરી. અમે પહેલા ન્યૂઝ રૂમ પરિવાર જ છે, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી, કોઈ પેઢી નથી, કાંઈ નથી. આ પરિવાર છે, આ પરિવાર સાથે જોડાવું હોય તમે જોડાવો. આજે પણ છોકરાઓને કોઈ આર્થિક સંકળામણ હોય કે મેડિકલ આવી ગઈ હોય, આ હોય તેવું, તો આપણે ત્યાં એવું પ્રોફેશનલ નથી રાખતા. એ લોકો છૂટથી કહી શકે કે ભાઈ મારે તો ત્યાં થોડીક જરૂર છે તો મદદ કરશો, હમ, કારણ કે એ સમય જોયા વગર આવે છે. હમ. અને તમે બધું ભોગવી ચૂક્યા છો એટલે તમને લાગણી ખરી છે. બધી વસ્તુ ભોગવી ચૂક્યા છે. મેં મારા કરિયરની શરૂઆત મુંબઈ સમાચારના ઇન્ટર્નશીપથી કરી હતી. મુંબઈમાં રહેતો, હમ, 1000 કે 1500 રૂપિયામાં કેમ મહિનો કાઢો ને એની આદત મને ખબર છે હમ, કે કેમ 1000 કે 1500 રૂપિયામાં મહિનો નીકળે. હમ, મુંબઈ સમાચારમાંથી મને TV9માં ઇન્ટર્નશીપ મળી, તે મારો 12-15 હજાર રૂપિયા સેલેરી હતો મુંબઈની અંદર. તો એ 15,000 રૂપિયા અત્યારના 50,000 કરતાં પણ મોટા લાગતા એમ, પણ એ મુંબઈ હતું એટલે ખૂબ ખર્ચાળ શહેર કે જ્યાં 15,000 કેવી રીતે તમારા ટ્રેન ને ટેક્સી ને આ બધામાં પૂરા થઈ જાય. પણ તમે જેટલી મોટી જગ્યાએ હોવ કે જેટલા પેલા ઉપર હોવ, મને છે ને મારા જીવનના મેઇન સ્ટ્રીમ મીડિયાના જ 2 દાખલા આપવા છે. હું મુંબઈ સમાચારમાંથી TV9માં લાગ્યો. મેં TV9માં લગભગ 9-10 મહિના કરતાં વધારે નોકરી કરી, એટલે 1 વર્ષમાં થોડા 1-2 મહિના ઓછા. એટલે હું એકદમ ટ્રેની રિપોર્ટર હતો. હું ત્યાં મને પેલી રિપોર્ટરની પદવી નથી મળી, કારણ કે મારું સીધું કોલેજનું 2nd યર હતું. હું કોલેજની સાથે TV9નો ટ્રેની રિપોર્ટર હતો અને બોલિવૂડ ને ટેલિવૂડનું રિપોર્ટિંગ કરતો. એટલે મારું રોજ ફિલ્ડમાં ફરવાનું, ત્યાં અલગ અલગ જે એન્ટરટેનમેન્ટ ચેનલ છે એના PR હોય, એમને એમ કે ભાઈ આજે સોનુ સૂદનું ઇન્ટરવ્યુ છે તમે કરવા આવશો, આજે વરુણ ધવનનું ઇન્ટરવ્યુ કરાવીએ, આજે એમ કે તમને આ ચેનલના આ સિરિયલના સેટઅપ ઉપર લઈ જાય, ત્યાંનું તમને ઇન્ટરવ્યુ કરાવતો. ત્યારે બોલિવૂડની ટીક ટીક અને બોલિવૂડની ગપસપ ને ટેલિવૂડની ટીક ટીક આવા શો ચાલતા અમારી ચેનલોમાં. તો એક વખત ઘણી વખત મારી સાથે એવું થતું કે હું ઇન્ટરવ્યુ લાઇનઅપ કરું એટલે પછી જે અમારા જે સિનિયર હોય એમાં અમે ગ્રુપમાં મેસેજ નાખવાનો, ભાઈ કાલે મારે આનું ઇન્ટરવ્યુ લાઇનઅપ છે. તો અમને એવું કહેવામાં આવે તમે લાઇનઅપ કરી રાખો, ઇન્ટરવ્યુ લેવા આ કે આ વ્યક્તિ આવશે. તો લાઇનઅપ આપણું હોય, રોજ PR સાથે આપણે કોન્ટેક્ટમાં હોઈએ. PRની પણ એવી અપેક્ષા હોય જે ચેનલના જે PR હોય એની કે ભાઈ તું નાની નાની ઇવેન્ટો મારી કવર કરીશ તો હું તને મોટી ઇવેન્ટમાં યાદ કરીશ. તો જોગાનું છે કે એક વખત મને એવું કહેવામાં આવ્યું કે તમારે અમિતાભ બચ્ચન સાથે ઇન્ટરવ્યુ છે. વાહ, ડીપીમાં ફોટો પણ છે અમિતાભ બચ્ચન સાથે. એટલે ત્યારે કદાચ મારી ઉંમર પણ 20 વર્ષ હતી. ઓહો, હા, 20 વર્ષની ઉંમર હતી. કોલેજના 2nd યરમાં હતો હું. એટલે મેં કીધું યાર જો હમણાં હું ગ્રુપમાં મેસેજ કરીશ કે મારા બચ્ચનનું ઇન્ટરવ્યુ લાઇનઅપ છે તો હમણાં કહી દેશે કે તમે ત્યાં કેમેરા સેટઅપ લગાવો, બીજો માણસ સિનિયર આવશે ને તમારું ઇન્ટરવ્યુ કરી જશે એમ. અને આ મને એટલો અફસોસ હોય છે કે હું ઘણી વાર દીક્ષિત તારેને હું તો આ વાત કરતો હોય કે દીક્ષિત ત્યાં મને સારા ઇન્ટરવ્યુ, સલમાન ખાનનું બિગ બોસનું ઇન્ટરવ્યુ લાઇનઅપ કર્યું હોય તો સેટ બીજા આવીને કરી જાય. અક્ષય કુમારનું. પછી મેં બચ્ચનના ઇન્ટરવ્યુ એવું થામી લીધું કે આજે થોડો સ્વાર્થ બતાવવો છે મારે. નોકરી વહી જાય ભલે વહી જાય. હા, એટલે
મુંબઈના બાંદ્રામાં હોટલ તાજ લેન્ડસેન્ટ છે હા. અને ત્યાં બચ્ચનનો શો આવવાનો હતો આજ કી રાત હે જિંદગી સ્ટાર પ્લસ પર. હમ. અને મને ખબર પડી ગઈ એટલે હું 4:30 થી બાંદ્રાની આજુબાજુ ફરતો હતો. મેં મારા કેમેરામેનને પણ ના કીધું કે આપણે ક્યાં જવાનું છે. ઓહો. આ કદાચ મારો સ્વાર્થ હતો એમ. અને એવું મન પણ બનાવી લીધું હતું કારણ આ ઇન્ટરવ્યુ પછી આપણે અહીં નોકરી નહીં કરી શકીએ એટલે લગભગ કરવાય નહીં દે. હા એટલે મેં પછી મેં 5 તાજ લેન્ડસેન્ટ પર પહોંચી ગયો. 5 ને 5 મારું લાઈનઅપ હતું. 3-4 ચેનલ હતી. એક ન્યૂઝ નેશન પછી મારો લાસ્ટ વારો હતો TV9 ગુજરાતી માટે. અને મેં 5 એક્ઝેક્ટ સેટ થઈ આવી રીતે સોફા પર બેસી બચ્ચનજી આવવાના હતા અને મેં મારા જે હતા એને ફોન કર્યો કે અમિતાભ બચ્ચનનું ઇન્ટરવ્યુ મળે છે. મને ઓચિંતાનો ફોન આવ્યો. હું બાંદ્રામાં જતો ને તાજ લેન્ડસેન્ટ પર આપતા હતા હું ઇન્ટરવ્યુ કરવા આવી ગયો છું. એટલે મને કે તું બાઇટ કરી લે ઇન્ટરવ્યુ નહીં, બાય 1 to 1 ની બાઇટ. એટલે મેં ઓકે કરીને મેં તો હાલો બચ્ચનજી આવી ગયો ફોન કાપી નાખ્યો પછી સ્વિચ ઓફ કરી દીધો. ત્યાં બચ્ચનજી આવ્યા એટલે મેં ગુજરાતીમાં ઓપનિંગ કર્યું ઇન્ટરવ્યુનું. એટલે પેલા તો બચ્ચનજી મને એવું કીધું કે મને કે યુ આર ચેનલ એડિટર. નો સર આઈ એમ ટ્રેની રિપોર્ટર એમ. કેમ કે બધા ચેનલના હેડ આવ્યા હતા ઇન્ટરવ્યુ કરવા. તો અમિતાભ બચ્ચન તો ખૂબ મહાન માણસ છે. કાંઈ ચર્ચા કે કોઈ દલીલ ના કરી. મેં ગુજરાતીમાં ઇન્ટરવ્યુની શરૂઆત કરીને હિન્દીમાં 5 પ્રશ્નો પૂછ્યા. 5 મિનિટનો સમય હતો. બચ્ચનજીનું ઇન્ટરવ્યુ કરી ચર્ચગેટ ઉપર અમારી OB1 પડી રહેતી ત્યાંથી TV9 ના બધા નેટવર્કમાં ઇન્ટરવ્યુ ચાલે ડમ કરી દીધું. 9 સ્ક્રીન ઉપર TV9 નું મારું ઇન્ટરવ્યુ ચાલે. સ્ક્રિપ્ટ મેલ કરીને મેં રાજીનામું મેલ કરી દીધું. ઓહો, ખબર હતી કાઢી મૂકશે હવે. કાઢી નાખશે. પણ એમને કીધું કે ભાઈ હવે જરૂર નથી હવે. હજી એવું કીધું ખરું? નહીં હજી કહું હેડ કાઢી ના મૂકે અચ્છા. પણ ત્રાસ વર્તો. આપણા સિનિયરો હોય ને જે આપણા સિનિયરો કે જેને એવું લાગતું હોય કે ભાઈ કેમ આ ઇન્ટરવ્યુ એ વ્યક્તિ કાઢી મૂકે એનો ઈગો હર્ટ થાય. એનો ઈગો હટ થાય. એટલે પછી ત્યાં મુંબઈ જે મારા સિનિયર હતા એટલે મેં સ્ક્રિપ્ટ મેલ કરીને હજી તો મને કોંગ્રેચ્યુલેશનના મેસેજ આવતા હતા તો મેં રિઝાઇન મેલ કરી દીધું. હા, મને આ વાતથી એટલે એ સમજાય છે કે તમે બંને હવે એક સાથે કરી રહ્યા છો. ક્યાંય ને ક્યાંય એવું તો નથી ને કે ભાઈ આ કરશે તો આનો ઈગો હર્ટ થશે, આ કરશે તો આનો ઈગો એમ હર્ટ નહીં થશે. તમે અમારા કેસમાં પૂછી લ્યો. હું બેઠો સમાચાર લખું. અમારે ત્યાં સોફો છે ત્યાં આવીને જોયો સમાચાર લખવાનું એવું કિસલા તો અંદર ગયો જા. અમારે ત્યાં એવું બિલકુલ અંદર વહી જાય ને પછી સ્ટુડિયો જતો રહો અંદર વયો એટલે સ્ટુડિયોમાં લાઈવમાં તું ઉભો રહી જા. અચ્છા, હા હું પેલા કરી લઉં તું પછી કરી લે એવું કઈ નહીં. અરે એક ટકો નહીં ને. પછી અમારે ત્યાં અમે ઘણી વાર તો હવે અમે જતા બી નથી. અમે પ્રદીપને આગળ કરીએ, કુણાલને આગળ કરીએ. બધાને અચ્છા તૈયાર તો કરવા પડશે. પછી મારા જીવનનો એક બીજો મને જે અફસોસ છે 2017 વિધાનસભાની ચૂંટણીમાં અમે રાહુલ ગાંધીની પાછળ ખૂબ ફર્યા. આખું ગુજરાત કવર કર્યું. 17 નો માહોલ પણ તમને પોલિટિકલી ખબર છે. એટલે ઇન્ટરવ્યુ કરવા માટે ભર્યા એમ નહીં, આખું એનું કવરેજ કર્યું. 2017 માં છે ને જોરદાર માહોલ હતો. પાટીદાર આંદોલન, જિગ્નેશ મેવાડનું આંદોલન. ત્યારે તમે બીજી કોઈ સંસ્થામાં હા, હું એક સંસ્થામાં હતો. એટલે મેં ત્યારે મારો એવો અપ્રોચ હતો આખા ગુજરાતમાંથી કે આરજીનું ઇન્ટરવ્યુ કરીએ. રાહુલ ગાંધી. હા, અને ત્યારે ગુજરાતના પ્રભારી હતા રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત. તો ગેહલોતજી સાથે સારા ટર્મ એટલે મેં કીધું કે એક ઇન્ટરવ્યુ મેરા કરવા દો પ્લીઝ રાહુલ ગાંધીજી કા. તો મને કે ઠીક હે કરવા દેતે હે. એટલે એમને મારી વાત માનીને બધી જ રિજનલ ચેનલના ઇન્ટરવ્યુ લાઈનઅપ કર્યા. અચ્છા, તમારી એકના કારણે. હા, અને બધાના સાંભળજો, રાહુલ ગાંધી 2017 માં નેશનલ ચેનલને પણ ઇન્ટરવ્યુ નથી આપ્યા. અને માત્ર ગુજરાતની ચેનલોને ઇન્ટરવ્યુ માટે દિલ્હી બોલાવ્યા, ગુજરાતની 4 થી 5 રિજનલ ચેનલને. અને એ ઇન્ટરવ્યુનું આખું લાઇનઅપ મેં કર્યું. મેં મારી જે તે સંસ્થામાં વાત કરી કે મારે રાહુલ ગાંધીનું ઇન્ટરવ્યુ લાઇનઅપ થઈ ગયું છે અને મારે કરવા જવાનું છે. તો એટલી જ વારમાં ચેનલના જે લોકો હતા એને સીધો કોંગ્રેસ પ્રવક્તા ફોન કર્યો કે તમે અમને કેમ કહેતા તમારે કિશનને કેવી રીતે કહેવાય. હું જબકી બીટ રિપોર્ટર હતો. તો એ કે તમારે કિશનને કેવી રીતે કહેવાય, તમારે અહીં જાણ કરવી પડે, અમારે મોટો સેટઅપ લઈ જવું પડે, આમ કરવું પડે, તેમ કરે. ખાલી 2 જ જણાને લઈ જવાના હતા, કેમેરામેન રિપોર્ટરને, જે આખી 12,000 કિલોમીટર 1200-1500 2,000 કિલોમીટર રાહુલ ગાંધીની પાછળ ટ્રકમાં ફેર્યા હતા, આઈસરમાં. પણ તો અમને કાપી નાખવામાં આવ્યો. એટલે કે મને કાપી નાખવામાં આવ્યો. ત્યાં કોપી એડિટર કક્ષાનો વ્યક્તિ, જે દીક્ષિત કે છે ને ફિલ્ડ નો કર્યો, એવો કોપી એડિટર કક્ષાનો વ્યક્તિ રાહુલ ગાંધીનું ઇન્ટરવ્યુ કરવા ગયો. આ તો ડિસ્ક્રિમિનેશન કહેવાય, ભેદભાવ સીધો. કોપી એડિટર કક્ષાનો વ્યક્તિ રાહુલ ગાંધીનું ઇન્ટરવ્યુ કરવા ગયો. ત્યાં જે અલગ અલગ વિભાગના જે વડાઓ હતા એમને સારું લગાડવા માટે
ત્યાં મોકલવામાં આવ્યા. એક વિભાગના તો એવા વ્યક્તિ હતા કે જેનું કોઈ કામ નહોતું તોય એમને મોકલવામાં આવ્યા. કોંગ્રેસમાં ઝઘડો કરીને 2 જણાને જવાનું હતું એની જગ્યાએ 3 થી 4 જણા ગયા. અને ત્યાં ગયા ને એટલે ત્યારે રણજીત સુરજેવાલા કોંગ્રેસનું આખું સંભાળતા બિલકુલ. અને બીજા પવન ખેરા અને રાહુલ ગાંધી સાથે કેબી બૈજુ કરીને એમના સલામતી વિભાગના એક એમના પર્સનલ વ્યક્તિ છે. તો એમને ત્યાં જઈને જે ચેનલમાંથી હતા ગયા હતા એમને પૂછ્યું તો એ કે એમને કીધું કિશનજી નહીં આવે. અને આવી રીતે ઇન્ટરવ્યુમાંથી મને કાપવામાં આવ્યો. કોપી એડિટર કક્ષાના વ્યક્તિ ઇન્ટરવ્યુ કર્યું અને આજ તકે ક્રેડિટ મારીને ઇન્ટરવ્યુ એની સંસ્થામાં ચલાવ્યું હતું. જીએસટી નું ચલાવ્યું ત્યારે. એટલે મારા જિંદગીના આ 2 પોઈન્ટ જે મને મેઇન સ્ટ્રીમ મીડિયામાં જે પોઈન્ટથી હું આજે પણ મેઇન સ્ટ્રીમ મીડિયાને યાદ કરું તો આ ઘટનાઓ મને વારંવાર યાદ આવે છે. દીક્ષિતભાઈ અને કિશનભાઈ, તમે ન્યૂઝ રૂમ ચલાવો છો અને તમને ખાસ ખબર હશે કે યુટ્યુબ, ફેસબુક આ કેટલું અર્નિંગ કરીને આપે છે. શું આ બંનેથી તમારા સ્ટાફના અને તમારા પોતાના ખર્ચા, પગાર, પાણી, ઓફિસના ભાડા, ભથ્થા કઈ નીકળે ખરું? એક વાત કહું, કારણ કે લોકો સપના જોઈને આવે છે, ભાઈ આ બધા કરી રહ્યા તો અમે કરીએ. અમે તો 14 જણા છે. આ સવાલ હું તમને કરું, તમે 3-4 જ છો, ખર્ચા નીકળે? બિલકુલ નથી નીકળતા. બિલકુલ મારો નથી નીકળતા. પણ મારી એટલી તમારા જેટલી મોટી ચેનલ નથી. પણ હું તમને એટલે હું તમને એ જ કહું ને કે ચેનલ મારે તો નથી નીકળતા. હા, એક છે ને ઓલો ખજૂરભાઈ, તમે જોવો ને એટલે ખજૂરભાઈ વખતે એક ડાયલોગ આવતો કે આજે અમારી ચેનલ અવળી છે પણ અવળી થતા વાર નહીં લાગે. એટલે તમારી અવળી થશે ને અમારી થશે, બધાની વાત છે. 2 વસ્તુ ગુજરાતમાં જે લોકોએ સ્વતંત્ર પત્રકારત્વ કરવું છે એના માટે 2 વસ્તુ મહત્વની છે. એક તો યુટ્યુબ અને ફેસબુક લિમિટેડ પૈસા આપે છે એટલે એ તૈયારી. અને બીજું, તમે તમારો માર્કેટિંગ પ્લાન નહીં કરીને આવો કે ભાઈ આજે તમે મને કિશનને પોડકાસ્ટ માટે બોલાવ્યા ને તો તમારે ચાય અમને પીવડાવવી પડે, પાણી પીવડાવવું પડે, ભૂખ લાગે નાસ્તો કરાવવો પડશે. પણ એ નેરેશન સેટ કરવું પડશે કે હું પેઇડ પોડકાસ્ટ પણ કરીશ. પછી લોકો એવી કોમેન્ટ મારે કે વેચાઈ ગયા તો પછી નહીં ચાલે. તમારે અલગ અલગ તમારા માર્કેટિંગ સ્ટ્રેટજી સેટ કરવી પડશે કે જ્યાંથી પૈસાની આવક થાય. હમણાં એવી વાત થઈ કે ભાઈ કિશને શરૂઆતમાં બહુ જોરદાર વાત કરી કે મસાલાવાળા સમાચાર જોઈએ છે. કપડા છે ને, કપડા આપણે આ મેં ટી-શર્ટ પહેર્યું, આની જગ્યાએ મારા ફાધર સાદો શર્ટ પહેરતા તો એ નાની દુકાનમાંથી ખરીદી કરતા. તો આજે સાદા શર્ટ વાળાની દુકાન એટલી બધી નથી ચાલતી. પણ તમે આલ્ફા 1 મોલમાં કે પેલેડિયમ મોલમાં જાઓ તો ત્યાં તમને પગ મૂકવાની જગ્યા નથી રહેતી. તો એનું કારણ છે કે મસાલાવાળા કપડા એટલે થોડાક બ્રાન્ડિંગ છે, 2 સ્ટીકર આવે છે. તો લોકોને હવે એ મસાલાવાળા સમાચાર જોઈએ છે. તો તમારે એ દિશામાં પણ અપડેટ થવું પડે. પછી તમે એવી સુફિયાણી વાતો કરો કે હું તો પૈસા નથી લેતો, હું આમ નથી કરતો, હું આમ નથી કરતો, તમે લઈ લ્યો ને તો ખબર બધાને પડે. મારા ને કિશનના મોઢે તમે એવું ક્યારેય નહીં સાંભળ્યું કે એમના ભાઈ પૈસા ન લઈએ ને પૈસા ન લે એટલે કેમ તોડ કરીને નથી લેતા. એવા સમાચાર તમને ક્યાંય મળે કે ભાઈ ન્યૂઝ રૂમમાં સમાચાર ચાલ્યા હતા અને પછી સમાચાર ડિલીટ કરી દેવા માટે 10 લાખ કે 20 લાખ અને કોઈ 10-20 લાખ દેવા વાળું નથી. વસ્તુ એ છે કે 10-20 લાખ દેવા વાળા કોઈ નથી. પણ હા, કોઈ ડોક્ટર આવીને એવું કહે કે ભાઈ મારું એક તમે પોડકાસ્ટ કરો ને હું તમને 20,000 રૂપિયા આપીશ તો શું કામ નહીં કરવાનું? બિલકુલ. આ તમારામાં માર્કેટિંગ સ્ટ્રેટજી હોવી જોઈએ. તમારી પાસે માર્કેટિંગ પ્લાન હોવા જોઈએ. કારણ કે આપણા ફિલ્ડમાં થાય જ છે ને પેઇડ પોડકાસ્ટ. તો તમારે આવી માર્કેટિંગ સ્ટ્રેટજી કે કોઈ જ્યોતિષ આવ્યા તો એનું મેં પેઇડ ઇન્ટરવ્યુ કર્યું, આ કર્યું, તે કર્યું. કોઈ યુનિવર્સિટીઓ છે, યુનિવર્સિટી છે ભાઈ અમારું બ્રાન્ડિંગ કરી આપો તમે. તો આપણે શું કામ બ્રાન્ડિંગ નહીં કરવાનું? બિલકુલ. છાપાઓની અંદર અઢળક જાહેરાતો આખા પેજ ભરાઈને આવે છે. બિલકુલ. આખું જે મુખ્ય પેજ હોય છે એ આખું પેલું પેજમાં પહેલા જ પેજમાં જાહેરાત હોય છે મોટા ફોટા સાથે. તો આપણો ગુનો એ છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ પસંદ કર્યું સંઘર્ષ કરતા કરતા. એટલે લોકો એવું સમજીને બેઠા છે કે ભાઈ હવે તો વિમિત્થલ યાદ સમાચાર ચલાવે. આજ એટલે આપણે એવું સમજી લઈએ છીએ કે ભાઈ અમે બાદશાહ થઈ ગયા પછી સાંજે પેટ્રોલ નહીં ઘટતા હોય. બિલકુલ. મારાથી વિશેષ કોણ સમજી શકે? બાદશાહ થઈ ગયા સાંજે પેટ્રોલ નહીં ઘટતા હોય. એટલે ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ જેને કરવું છે ને એક સલાહ છે કે તમારે 100% કરવું જોઈએ. અચ્છા, હું આજથી 10 વર્ષ પહેલા હતો ને ત્યારે એક ઇમ્પેક્ટ આવતી કે ભાઈ આ સમાચાર તમારા ચાલે છે, આ બંધ કરો, સંબંધમાં ફોન આવે બંધ કરો, આ કરો.
હવે આવા ફોન આવવાના બંધ થઈ ગયા છે. અચ્છા. હવે ફોન શું હોય ખબર, લિંક ડિલીટ કરી નાખો ને. તમે ટીવીમાં ચલાવો તો ફરક પડશે. એ કઈ ગુજરાતની 4-5 ચેનલોમાં, અને એ પણ તમામ લોકોને ખબર છે કે તબક્કાવાર સોશિયલ મીડિયામાં ડાયવર્ટ થવું પડશે. જો હવે ગુજરાતની દેશની મેઇન સ્ટ્રીમ, હમણાં જ દેશના ટોપ મીડિયાના એક એન્કરે અખિલેશ યાદવને જવાબ આપ્યો હતો કે અમારી સબસે નંબર 1 યુટ્યુબ ચેનલ છે. બિલકુલ સાચી વાત. બરાબર છે. તો હવે દેશની ટોપની ચેનલો પણ જો ધીરે ધીરે સોશિયલ મીડિયા પર ડાયવર્ટ થતી હોય તો આપણે ટોપ સોશિયલ મીડિયા તરફ જ વળવું જોઈએ. અમે ન્યૂઝ ચેનલ કરી છે, પણ અમારો પહેલો ગોલ એકદમ ક્લિયર છે કે ડિજિટલ ને ડિજિટલ જ. કારણ કે ત્યાં દરેકના હાથમાં મોબાઈલ છે. પછી આ ઓટીટી ઉપર ને પછી આ કેબલ ટીવી માં જવાનો શું પ્લાન? જો કેમ આમ પ્લાન હું તમને એની વાત કરું. તમે એક દુકાન કરો, એમાં ખાલી તમે પાર્લેજીના જ બિસ્કિટ વેચો ને ચા વેચો તો ન ચાલે. પણ એ દુકાનમાં તમે બાલાજીની વેફર વેચો, બીજા 20 જાતના બિસ્કિટ નાખો, તમે પાન મસાલા સિગરેટ બિગરેટ બધું રાખીને વેચો, તો તમારી દુકાનમાં 100 વસ્તુ થઈ ગઈ. હવે 100 વસ્તુ થઈ ગઈ, કોઈ માણસ પાછો આવે તો એ ખાલી બિસ્કિટ લેવા, બાલાજીની વેફર લેવા મળે જ નથી, પાછો વયો જાય. મારે મારું બુકે બનાવવું હોય અને મારે કોઈ ક્લાયન્ટ પાસે એઝ એ પ્રોફેશનલ જવું હોય કે ભાઈ મારે તમારું ઇન્ટરવ્યુ કરવું છે, તો તમે મારે ત્યાં જાહેરાત આપો. હવે ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટીઓ એવી છે કે જે ટીવી હોય તો જાહેરાત આપે, તમારી પાસે યુટ્યુબ હોય તો જાહેરાત નથી આપતી. બરાબર છે. તો વસ્તુ એ છે, હું એવું કહી શકું ને કે ભાઈ વિવેકભાઈ તમે મારે ત્યાં ઇન્ટરવ્યુ આપો, હું તમારું ઇન્ટરવ્યુ 25,000 કરીશ, મારી યુટ્યુબ પર પણ બતાવીશ, ફેસબુક પર પણ બતાવીશ, તમારી ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ મૂકીશ ને તમારું આખું ઇન્ટરવ્યુ મારે ટીવી ચેનલ પર પણ ચલાવીશ. તો તમારા બુકેનો વાત છે. બીજી વાત કે હું ને કિશનભાઈ જીવ છે ને મૂળ, તમને કહું, અમે જ્યાં સુધી ફિલ્ડમાં શરૂઆત આવ્યા ત્યાં સુધી એવું જ હતું કે ખાલી એક્સપ્લેનર જ ચાલે ડિજિટલમાં, કે ભાઈ તમે આવીને બોલો ને લોકો જો, એ તો જોવે જ છે. પણ ટીવી ચેનલ તમે જોઈ લો, મારા સિવાય કોઈ એવું નહીં કરતો કે બ્રેકિંગમાં આવે ને રાડારાડી કરતા હોય કે ભાઈ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર. તો હું ને કિશન જીવ છે ને એ ચેનલના હતા. અમે ડિજિટલ તરફ ડાયવર્ટ થયા, પણ અમારાથી ચેનલ વાળી વાત છૂટતી નથી. કોઈ મોટા સમાચાર આવી જાય તો અમે બ્રેકિંગ કરી દઈએ, બ્રેકિંગ કરીને અમે કહેતા ખાલો ભાઈ આ સમાચાર ઉઠાવી લ્યો તો ઊભા થઈ જાય. હમણાં મંત્રીમંડળના વિસ્તરણ વખતે તમે જોયું હશે કે કદાચ અમે રાત્રે 3 વાગ્યા સુધી ચેનલ લાઈવ રાખી, બધી જગ્યાએ લાઈવ રાખ્યું સતત. એવું નહીં કે ભાઈ કોઈ લોકો જોવે કે ન જોવે, અમારો પોતાનો. અને અમને એવા ઘણા બધા બેનિત એવા પરિણામો અમને દેખાયા કે જેમાં ટીવી પણ સક્સેસ ગયા. વિસાવદરની ચૂંટણીમાં અમને લાખો લોકોએ જોયા. તમને વાવની ચૂંટણીમાં અમે નંબર, એટલા બધા નંબર, ગુજરાતની તમને કહું 3 મિલિયન વાળી ચેનલ કરતા પણ 75,000 લોકો એક સાથે યુટ્યુબ પર પરિણામ જોતા હોય, એવો અમારો દાખલો હતો. એવો અમારો દાખલો તો 75,000 લોકો લાઈવ વિસાવદરનું પરિણામ જોવે છે. તમને ખબર છે કે તમારું ચેનલ ગુજરાતમાં સૌથી ઝડપી વિકસતું ન્યૂઝ પોર્ટલ છે? ખબર છે તમને? નહીં ખબર. અને ભગવાન અમે એનો અભ્યાસ કર્યો, આ અમને ખબર ના પાડે. તમને કહું, ભગવાન આ ખબર ના પાડે. એનું કારણ છે કે તમારામાં 1% હવા આવી જાય ને કે ભાઈ મારી તો બહુ ઝડપી ચેનલ, તેથી મારું પતન નિશ્ચિત. તેથી મારું પતન નિશ્ચિત ને મારા સ્ટાફને એવી હવા આવી જાય કે ભાઈ આપણે તો ખૂબ ઝડપથી, એટલે એનું પતન નિશ્ચિત. અમે આજે એટલે તમને કહું કે અમે એ જ રીતે કરીએ કે ભાઈ હજી આપણે બાળક જ છે ને, બાળક જો બાપ થવામાં મજા નથી, દીકરો શીખવામાં મજા છે જીવનમાં. બિલકુલ. કોઈ પણ એડવોકેટને મળો તો એડવોકેટ પરથી એટલું શીખવાનું શું કે હું પ્રેક્ટિસ કરું છું. ડોક્ટર એવું કે હું 10 વર્ષથી પ્રેક્ટિસ કરું, વકીલ એવું કે હું 10 વર્ષથી પ્રેક્ટિસ કરું. આપણામાં જે એટલો ઈગો આવી ગયો છે કે હું 3 વર્ષ નથી આવી તો સિનિયર જર્નાલિસ્ટ છું. ભાઈ કહેવાના સિનિયર જર્નાલિસ્ટ, ભાઈ સિનિયર રિપોર્ટર છું, સિનિયર. અને મેં તો જોયું છે કે સિનિયર રિપોર્ટર ના આઈ કાર્ડમાં ડેઝિગ્નેશન માટે લોકો બાંધેલા છે ને મેન કિશને રૂબરૂ જોયેલું છે કે મારું ડેઝિગ્નેશન કેમ સિનિયર. અરે ભાઈ તું ખાતામાં કેટલા આવે જો દરતરી હે. હું કિશન ક્યાંક ફોન કરીએ કે હાલો ભાઈ આમ ન્યૂઝ રૂમનો માલિક દીક્ષિત ઠકરાર બોલું, કે હું ન્યૂઝ રૂમમાંથી દીક્ષિત ઠકરાર બોલું, શું ફરક પડે? પેલો ન્યૂઝ રૂમમાંથી બોલો એ થોડોક એટેચ થાય, ભાઈ ન્યૂઝ રૂમમાંથી વાત કરું છું. અને ક્યાંક ન્યૂઝ રૂમમાં કોણ તો જર્નાલિસ્ટ, કારણ કે માં છે ને મોટી હોય એમ ન્યૂઝ રૂમ અમારી બધાની જનેતા છે. વાહ. અમે બધા એના બાળકો છીએ. એ સંસ્થા મોટી થવી જોઈએ. આજ દિવસ સુધી અમે ક્યાંય માલિક તરીકે અમારી ઓળખાણ નથી, ક્યાં નેવર એવર. અને આપણે પત્રકાર છીએ ભાઈ, અને આપણે પત્રકાર જ રહેવાનું છે આ જીવન.
તો અમારા દર્શકોનો કહું કે અમને જ્યારે અમે ઓફ ધ રેકોર્ડ જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં કીધું તમે સંસ્થાપક તરીકે તમારું નામ ના કે ના પત્રકાર છીએ અમને એવું જ તરીકે તમે સંબોધો એટલે કારણ કે વિમિત ગુજરાત છે ને, તમને કહું, તમે આટલી ચેનલો જોઈ લો, ન્યૂઝ ચેનલો, તમારા બધા માટે પણ એ વાત છે કે આજે અમે કહી દીધું કે તમે એ સપનું પૂરું કરશો. બિલકુલ. મને ને કિશનને 10 જણા એવું આવીને કહી ગયા કે પેલી ચેનલ એવી છે કે જે પત્રકારોની છે, કે જે પત્રકારોની છે, બાકી કોર્પોરેટ ગ્રુપ બિલકુલ. હોય, બીજા 5 કામ હોય. હવે આજ દિવસ સુધી હું તમને કહું, કોઈ અધિકારી કોઈ નેતા આવીને એવું તો કહી જ નહીં કે અમારી પાસે ફાઇલ આવીને પાસ કરાવી ગયા, અમારી પાસે કોઈ ફાઇલ લઈ કે જાય, કોઈ કોન્ટ્રાક્ટ આવીને કોઈ કોન્ટ્રાક્ટ લઈ ગયા. એટલે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ નેતા પાસે કોઈ નથી ધંધો ગયા. કે કોઈ વ્યવસાય જ નથી. કોઈ, હું તમને કહું, કઈ મારે છે જ, મારે પૈસા કમાવા જ છે, હું કઈ સમાજ સુધારક નથી. હમ. હું બધાને મોઢે કહું કે ભાઈ સમાજ સુધારક કઈ નથી, કોઈ ધંધો હોય તો મારે કરવું, પણ આવડવું તો જોઈએ ને. હમ. જ્યારથી ભણીને પૂરું કર્યું હમ. અને ધંધામાં જઈને ત્યારથી પત્રકારત્વ જ કર્યું છે. હમ. બે ગામડા વિસ્તારમાંથી આવો. મારું પોરબંદર છે એટલે મિની બાપુ. ટાઉન છે, ગાંધી બાપુનું ગામમાંથી આવું, બરાબર છે. અને કિસાનનું, અમારા ગામનું પણ કિસાનનું પ્રોફેશન આખું કે ઘણું બધું મુંબઈ થયું. અચ્છા. હા, એટલે એને ત્યાં છે. પણ વસ્તુ કે આજે અમારો પરિવાર ગામડા સાથે જોડાયેલા, કિશનના પરિવારમાં 10-15 દિવસ થાય તો મધર ફાધર આવી ગયા, થાકીને જતા રહીએ. મારા મધર ફાધર બે આવે 15-20 દિવસ અમારી સાથે રહીએ, પણ પાછા ઈ થઈ જાય તો બેક ટુ પેવેલિયન જ કે ભાઈ હવે આપણે છે ઈ પોરબંદર બરાબર છે. પાછી અમારો બધાનો બહુ મારો પરિવાર તો આજે ખેતી કરે છે ગામડે. અચ્છા. આજે ખેતી કરે, અમારે ત્યાં જમીન છે, આજે ખેતી કરી. હમ. કિશન ખાલી કાગળ ઉપરનો ખાતેદાર મારા ફાધર ઓરિજિનલ ખેડૂત હા, છે. એના ફાધર ઓરિજિનલ ખેડૂત. હું ખાલી 7-12 વાળો ખેડૂત કારણ કે છું. બાકી તો નેતાઓને જ બોલતા કે હું ખેડૂત છું, હા, હા. પણ ક્યાં ખેતી કરવા ગયો એટલે મેં એક ભાઈ? દિવસ ડિબેટમાં કીધું હતું, મેં કીધું આપણે બધા ખેડૂતનો દીકરો. ખેડૂત એટલે કે આ ખેડૂતનો દીકરો કહી શકે, પણ ખેડૂત આપણા ફાધર, ખેડૂત. મારા ફાધર છે, હું બાકી તો ભાઈ ખેડૂત કાગળ ઉપરનો જ કાગળ ખેડૂત ઉપર કહેવાય ને. 7-12 વાળા ખેડૂત. હમ. ઘણી વખત એવું થાય કે જે ખેડૂત હોય એ જ ખેડૂતની વાત કરે, લોકોને એવું ગમતું હોય એટલે એમને કેવું પડતું હોય કે હું ખેડૂતનો દીકરો એમ. જેટલા બી સારા કપડાં પહેરીને ખેડૂતોના ભાષણ આપે, હમ. એ ખરેખર શું સિઝનની ખેતી. ભાઈ ખેડૂત તો છે ને નવરો જ નથી. બિલકુલ. ભાષણ આપવા માટે. તમે ગામડામાં જાઓ, તમે 10 ખેડૂત ભેગા કરવા જ ના થાય, કારણ કે બિચારા કોઈ ને કોઈ ખેતીમાં કામ કરતા હોય, કોઈ પોતાના પશુઓનું કામ કરતા હોય, કોઈ બીજા કામમાં. ખેડૂત પાસે ટાઈમ નહીં, સાંજે 5 મિનિટ દૂધની ડેરીએ ભેગા થાય. દીક્ષિતભાઈ અને કિશનભાઈ, એક રેપિડ ફાયર કરીને આપણે એક ગેમ છે, આપણે કરી લઈએ. કારણ કે શું થાય કે આપણે બોલીએ એટલે વિચારવાનો થોડો સમય મળે. પણ આ તમે કોથરામાં જ બિલાડો કર્યું, બધું કીધું તું, આ નતું કીધું તમે. આ તો કરવું પડે. એટલે અમે થોડાક અમારું મગજ જે જગ્યાએ બિલાડા કાઢે છે, ત્રીજી જગ્યાએ બિલાડું કાઢે. કાઢો, હાલો. તમે બંનેની આમ જોવા જઈએ તો તમને કદાચ ખબર નહીં હોય, રામ લખનની જોડી તરીકે જાણીતા છે પત્રકાર. એટલે આમ જો ઘણા રામ લખન કહે, હું તમને કહું, ઘણા આવીને રંગા બીલા કહે, કોઈ આવીને ખાપડો ને ખોરીઓ કહે. આ 4-5 નામ જેટલા મને આવડે, ઘણા કરગઠિયા ગઈ. હા, અલગ બધા નામ કરે ને અમને મજા આવે, આપણે શું કઈ. આ બંને એકબીજા વિશે થોડી સારી વાતચીત કરી નાખી. પેલા કિશનભાઈ, તમારી ઉપર રેપિડ ફાયર છે કે આમની એવી કઈ ખરાબ બાબત છે એમ? રેપિડ ફાયર, કોઈ પણ એક ખરાબ બાબત એમની. દીક્ષિતભાઈની. વારંવાર મોબાઈલ વાપરવો. અને આમની હે? આમની ખરાબ બાબત કઈ કિશનભાઈની? જોઈને મોબાઈલ હાથમાં લઈ લેવો પડે. હા, ના, આપણા જ મિત્રનો ફોન આવ્યો એટલે નહીં ઉપાડીને ભલે બે ચાર. હા, એટલે ખરાબ આદતો છે માની ખરાબ, લો. હા, 1,00,000%. મેં અત્યાર સુધી અને સાબિતી આપી દીધી. હા, મેં 10 વાર કીધું. કિશનની સીધી રીતે કોઈ ખરાબ આદતની તો, કારણ કે અમે બી ક્યારેય એકબીજાના ખરાબ પાસાઓ નથી જોયા. હમ. તમને જવાબ થોડોક લાંબો લાગશે, પણ ઘણી બધી જગ્યાએ હું કિશનને કહું ભાઈ તું કોઈ પર બહુ ગુસ્સો કરી જાય, અથવા તો કોઈને આપણે એવું ના કહે ભાઈ તું આમ છું હું આમ છું, એટલે ગુસ્સો વધારે આવે. કે ઈ એના રસ્તે જાય, આપણે આપણા રસ્તે જઈએ. કે ભાઈ આપણે કોઈ એવું હોય, કોઈ એવું કહી દે એટલે કિશન 3 મિનિટમાં ગુસ્સો કરીએ કે ભાઈ તું આમ કેમ કહી ગયું, ભાઈ જવા દે ને ભાઈ. હમ. પાછો એના કરતા વધારે સ્પીડે પણ ગુસ્સો આવી જાય, પણ હું એમ કહું તું જાતું કરતા થોડુંક શીખી જાય, ભાઈ જવા દે, જેને જે કરવું એ કરે, આપણે શું છે ભાઈ. હમ. એને કદાચ કોઈ કઈ એક શબ્દ કહી ગયો હોય તો એ 3 મિનિટમાં, કદાચ મને કહી ગયો હોય તો એ 3 મિનિટમાં કદાચ હું આગો પાછો તો ફોન કરીને કહી દે કે આવું નતું આવું હતું, એટલે ભાઈ આમ નહીં કરવાનું, છોડ દે. એમના મગજમાં ફરતું રહે, એ જ્યાં સુધી કઈ ન દે ને ત્યાં સુધી એના વિચારો બંધ ન થાય. ડર પર ના રહે મગજમાં. જો આપણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં તમને એવું લાગે કે બધા સારી જ વાત કરે,
ખરાબ બાબત થાય સારી 10% થાય 10% થાય 90% કદાચ તમારે ત્યાં કોઈ આવીને ચા પીવે અથવા કોઈ પત્રકાર હોય તમારે ત્યાં આવીને કહે ને તો 10% જ સારી વાત કરે 90% શું કે ભાઈ આ તો તોડબાજ છે સીધી ત્યાંથી જ શરૂઆત કરે. હા આ તમારા બાબતે તમારા બંને એક કોમન આલોચના કઈ તમને ઘણી બધી આલોચનાઓનો મારો પ્રહાર જે કોમેન્ટમાં થતા હોય પડીકો જેમ કે પડીકું લઈ લીધું કિશને ન કીધું પડીકું લઈ લીધું એટલે લોકો એક જ કહે એટલે લોકો બીજી બાજુ વિચારતા જ નથી કે ભાઈ તમે કોઈ ખરાબ બોલો ત્યાં સુધી મજા આવે. પડીકું લઈ લીધું આ તો બે વેપારી છે. જો કે એવી હાલત અમને ગમે નોંધ તો લે કોક નેગેટિવ તો નેગેટિવ નોંધ તો લે. પછી અમને બેને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રહેવું ઈ ગમે. અચ્છા નેગેટિવ બાબતમાં શું કામ શું ફેર પડે ભાઈ? મેં યશુદાન ગઢવીને આ સવાલ પૂછ્યો તો મને કે ચલાવો જેવું તેવું સાચું કે ખોટું ચલાવો તો ખરા માર્કેટમાં રાખો. શું કામ નહીં? એક જુનાગઢના બાપુ વચ્ચે ઠેકડે ચડ્યા હતા એ કે તમે લાવારીસ પત્રકારો છે તો લાવારીસ છે ભાઈ. આગળ પાછળ કોઈ નથી ભાઈ. તમે બાપુ ન્યા બાપુ ક્યાં તમે ક્યાં જઈને બેઠા બાપુ ને પછી લાવારીસ જ કીધું પછી કે મુરસી તમે નાખો અમે બાપુના વારસદાર ખરા કોઈ કે બાપુ એવા બાપુ પચાવીને બેઠા છે બધું બાપુ બધું ડાયરેક્ટ પણ અહીંયા આપણા જેટલા ધર્મ નામે ધતિંગ થાય છે. બિલકુલ બરાબર છે. હું કિશન પ્યોર સનાતનના પ્રેમી છે. પ્યોર કદાચ કોઈને નહીં ગમે. અચ્છા એનો મતલબ એ નથી કે અમે સેક્યુલર નથી. કોઈ માઇનોરિટી તો છોકરો આવ્યો તો એને અમારો એટલો જ પ્રેમ હોય પણ હા કે બેને સનાતનનો પ્રેમ અભૂતપૂર્વ પ્રેમ છે ને એટલે જ એવું થાય કે લિંડક બંધ કરી દો. આ ધંધા તમે જે ચાલુ કરીને બેઠા આપણે જોઈ નથી શકતા. એટલે જોઈ નહીં શકતા કે ભાઈ તમે કયો આશ્રમ ને હાજે 12 ડન્સરો ભેગી કરો છો આ તો નહીં થવા તમને. હાથમાં આવે આશ્રમના નામે જમીનો પચાવી પાડો. હાથમાં આવે તમને કહો સૌથી વધારે હું કિસાન અત્યાર સુધીમાં અમને બેન કોઈ ગારું કાઢી હશે ને ફોન કરીને તો એ કોઈ અમે કોઈ સંતને ઠોકાય છે કાં કોઈ બાપુને ઠોકાય છે કોઈ ધાર્મિક સંસ્થાઓને. હવે તમને કહું યાર જો હું તમને કોઈ છોકરી હારે જઈને ફરવું અથવા તો એની સાથે તમારા અસલી વિડીયો કોઈ આવે હું તમને એવું કહું કે કદાચ મારો તમારો કિશન નો આવે ને તો એ ખોટું છે કારણ કે આપણે સામાજિક જીવનમાં છતાંય તમે માની લો તમે મેં સંસાર નથી છોડ્યો તોય ખોટું છે. કોઈ સંત બની જાય ને પછી એમ કે મારા ઉપર હની ટ્રેપ થઈ ગઈ તારા હરામખોર હની ટ્રેપ ગઈ માં ફડાવા તું ઈ છોકરી હોટલમાં શું કરતો હતો? બિલકુલ કોઈ સંત એટલે અમે તો પછી તમે શું કરવા શું કરવા ભાઈ તમે ભગવાને શું કરવા કામ લજવો છો? અને સંતો સંસાર ને બધું છોડી દે બધું આ બધા ભોગ વિલાસ બધું ક્યાંથી આવે? બધું એટલે એ કરવું છે ને સંતે રહેવું છે. બધું કરવું છે. તો સંતમાં મારે ઇનોવામાં ફરવું છે, મારે આઈફોન 70 પ્રો વાપરવો છે, મારે વિદેશે જવું છે, ગાડીમાં ભેગી બેહાડવી છે, એ છોકરી ભેગા પાછા ફોટા આવે છે, એની હારે મારે અંગત પડો પણ માણવી છે, તોય હું ગુજરાતનો નંબર 1 સંત કેવાઉં છું અને મારે વિદેશે જવું છે. તો હું તમને આ બાબતે સવાલ કરું કે તમે સનાતની છો અને સંતને જે નકલી હોય ડ્રામા કરતા ઠોકવાનું કામે કરો મારી ભાષામાં કહું. હવે તમારા મત બંનેના મત મુજબ કોઈ એવો ફિક્સ આંકડો ખરો અંદાજે ટકાવારીમાં કે આટલા સંતો આટલા ટકાની અંદર આવા ખોટા અને નકલી છે ગુજરાત? 50% થી વધારે ફાઇનલ 50% થી વધારે લિંડક ચાલે છે. 50 થી વધુ હોય છે પણ ઓછાનો કોઈ રેશિયો નથી. તમને એ મૂકી દો વિમિત કેમેરો લઈને છે ને એક દિવસ વિધાનસભા જાઓ 3 દિવસ સુધી 3 દિવસ સુધી તમે વિધાનસભામાં સોમ મંગળ બુધ જાઓ કેટલા સંતો ગાડીમાંથી વિધાનસભામાં આવે છે ને તમે જોઈ લો. હું એવું નથી કેતો કે ના આવવું જોઈએ 100% આવવું જોઈએ પણ શું કામો માટે અમને તો મંત્રીઓએ ઓફ ધ રેકોર્ડ કીધેલું છે કે ફાઇલો ક્લિયર કરાવવા ધક્કા ખાય. ખેડૂતને વાવવા જમીન નથી મળતી પણ એમને 99 વર્ષના ભાડા પટ્ટે જમીનો મળી જાય છે. અને સંતો આવે અને અમને તો મંત્રીશ્રીઓએ કીધેલું છે ઓફ ધ રેકોર્ડો અમે વસ્તુ શું હોય ઘણી વખત એવું હોય કે ઈ વેઇટિંગમાં બેઠો હોય કે આપણે બેઠા હોય બેમાંથી એક જ થાય એટલે બહાર નીકળે એટલે કહીએ ભાઈ હું યાર કલાક તમે લઈ કે ભાઈ ફાઇલ ક્લિયર કરાવવા આવ્યા હતા. ફાઇલ ક્લિયર આનાથી વિશેષ કોઈ કાર્યક્રમ નહીં હોતો. પણ ખેરે એમનો વિષય છે આપણે એમાં એટલે નથી પણ ખરાબ વિષયમાં જ્યારે આવે ત્યારે આપણે ફાઇલ ક્લિયર કરાવે ત્યાં સુધી મને વાંધો નથી તમે કમાઈ લ્યો 2 પૈસા. ઈ જો કે સનાતન અને તમે ભગવા ધારણ કરી લીધા એ પછીના એથિક્સ કરતા વિરોધ છે છતાંય ભાઈ મને સીધી રીતે ટચ નથી કરતું. પણ તમે જો સનાતન કોઈ દીકરા દીકરીની જિંદગી બગાડશો લાંછન લગાડવામાં કોઈ કાર્યક્રમ કર્યો ને
તો નહીં છોડી. તમે નાબાલિકોની જિંદગી બગાડશો જ નહીં છોડી. એ કોન્સેપ્ટ ક્લિયર છે. 1,00,000% નહીં છોડીએ. બંનેનો બીજો એક રેપિડ ફાયર સવાલ, બંનેના વારા ફરતી હો. હા, ગુજરાત કોંગ્રેસમાં કયો એવો નેતા છે કે જે નેતા તરીકે ચાલે એવો છે હાલ? કિશનભાઈ. થોડુંક અઘરું છે કારણ કે ઘણી બધા છે એમાંથી. હું કહી દઉં, કહી દે. પ્રતાપ દુધાત. પ્રતાપ દુધાત. તમારા? બધા ચાલે એવા છે. ના ના, એક જ નામ દેવા. નામ કોંગ્રેસનો સમય નથી ચાલતો. અચ્છા, સમય નામનો નેતા નથી ચાલતો કોંગ્રેસ. આમ આદમી પાર્ટીમાં, કારણ કે આમ આદમી પાર્ટીમાં ઘણા ગાંઠિયા નેતાઓ છે એટલે એ ખાસ કરીને વધારે. રાજુ કરપડા ચાલે એવા છે. કિશન ઈશુદાન ગઢવી. અચ્છા, એક મોટા નેતાનું તો નામ નીકળી ગયું પણ વાંધો નહીં, ઠીક છે. ભારતીય જનતા પાર્ટીમાં મોટા નેતા એટલે ક્યાં આધારે? એટલે છે પોપ્યુલર આધાર તો એટલે એમ તો બરોબર. મેં પ્રતાપ દુધાતનું નામ લીધું તો શું અમિત ચાવડા સારા નથી? છે, સ્વીકારવું પડે. 1,00,000% સારા છે, પણ એગ્રેસિવનેસ જો હોવી જોઈએ ને પ્રતાપ દુધાતમાં છે, એટલે મેં કીધું. હું કહું છું સમય ખરાબ છે. કોંગ્રેસનો સમય ખરાબ. સમય નામનો નેતા નથી ચાલતો કોંગ્રેસનો. બાકી બધા ગ્રાઉન્ડ લીડર છે. ભાજપનું વર્તમાન મંત્રીમંડળ, એની અંદર કયો મંત્રી છે કે જે તમારા મત મુજબ કે જનતા માટે કામ કરનારો અને જનતા માટે ચાલનારો કોઈ એક વ્યક્તિ? બધા ચાલે એવા છે, પ્રાયોરિટીમાં કોણ છે? દીક્ષિતભાઈ. મુખ્યમંત્રી તમારે મને અત્યાર સુધીના અનુભવમાં મારા ફિલ્ડમાં આવ્યા પછીના મેં 4 મુખ્યમંત્રી, એક આનંદીબેન પટેલ, વિજય રૂપાણી ને મેં જોયા, ને ત્રીજા ભૂપેન્દ્ર પટેલ ને મેં જોયા. આ ત્રણેયમાં ઇઝીલી એક્સેસ કોઈને મળતું હોય ને તો એ અત્યારના સીએમ ભૂપેન્દ્ર પટેલમાં છે. એ તો પત્રકારોનું, જનતાનું જોયા છે. અચ્છા, હા, તમને કહું. અચ્છા, આપણે પત્રકારો છે એટલે જ જવાબ આપી દીધો એટલે થોડુંક લાંબુ. આપણે આનંદીબેન વખતે પાટીદાર આંદોલન જોયું, લોકોને મળતા ન, એટલે આનંદીબેન ખરાબ નતા તમને કહું, પણ અચ્છા બેન એક અંતર બનાવીને રાખતા, ઇઝીલી અવેલેબલ નતા. સેમ વિજય રૂપાણીમાં હતું કે વિજય રૂપાણી ખરેખર કોમન મેન હતા. ભલે જે થયું ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે ને મુખ્યમંત્રી પદ તરીકે હટાવ્યા લોકોને મળતા, પણ ભૂપેન્દ્ર પટેલ જે સરળતાથી લોકોને મળી જાય છે ભાઈ, જે સરળતાથી, એ સરળતાથી મેં બાકીના છે તમને કહું કે તમને હર્ષ સંઘવી સરળતાથી મળે, પણ રાજ્યનો મુખ્યમંત્રી સરળતાથી મળે ને એ બહુ મોટી વાત છે. મુખ્યમંત્રી છે તમારા ને મારા માટે મુખ્યમંત્રી બહુ નાની વાત છે, પણ રાજ્યનો મુખ્યમંત્રી તમને એક ઝાટકે એવું કહી દે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમને મળી લેશું, આ કરશું, તે કરશું. જો ની 5 ખરાબ બાબતો હું કિશન બોલી લાવશું અમારા માણસો, પણ સારી બાબત તો તમારે દિલ ખોલીને કેવું જોઈએ. મળ્યા પછી કોઈ સમસ્યા લઈને જાય એનું નિરાકરણ મુખ્યમંત્રી લાવી શકે છે ખરા? બિલકુલ, પ્રયત્ન એમના તરફથી થાય જ છે, અધિકારીઓથી નથી આવતું, સૂચનાઓ પણ થાય છે. કહેવાય છે કે સરકારમાં બાબુશાહી વધી ગઈ છે. એક સાચી વાત છે કે બાબુશાહી એટલે ભલે બાબુશાહીથી જ ચાલે છે, મંત્રીઓનું મુખ્યમંત્રીનું માનતા નથી. મુખ્યમંત્રીનું તો માનવું પડે, પણ આ લોકો ડખે ચડાવી દે. કોઠાસૂઝ એવી હોય ને અધિકારીઓની કે જે તમારું એવું બ્રીફિંગ કરે કે કોઈ પણ માણસ કે કોઈ પણ પોલિટિકલ માણસ એ પોતાના ટેકનિકલી અઘરું છે કહી દે. એટલે તો હું કિશન તો ક્યારેય ગયા નથી, પણ અમને લોકો કે યાર આ અધિકારીએ ટલ્લે ચડાવી દીધું, ટેકનિકલી થાય એવું નથી. અને રાજકીય લોકો જો ભાજપ છે કે એટલે નહીં કે કોંગ્રેસ હોય, દરેક રાજકીય માણસ એ ચાહે મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય કે સરકારના અલગ બીજા 22-24 મંત્રીઓ હોય, કોઈની એવી ભાવના હોય ખરી કે મારે ત્યાં આવેલા માણસનું કામ મારે નથી કરવું? કારણ કે કોઈ પણ વ્યક્તિ હોદ્દા ઉપર બેઠો છે તો કાયમી તો નથી બેસવાનું. અને છેલ્લે ખબર એનું પોલિટિકલ તો છે જ ને, એનું છેલ્લે પોલિટિકલ છે, ભાઈ કરી દઈશ તો કાલ યાદ રાખશે, કાલ મારે મને કંઈક કામ આવશે ચૂંટણીમાં. પણ ઘણી વખત કામ ના થાય તો એની પાછળ એમની કોઈ મજબૂરી હોય. પણ અધિકારીનું નેગેટિવ જે તે મંત્રીનું લોકો બોલશે કે આ મંત્રીને ત્યાં ગયા હતા, અમારું કામ ન થયું. પણ છેલ્લે તો એ જ આવવાનું ને, કારણ કે મંત્રાલયની અંતર્ગત અધિકારીઓ છે ને. પણ મેં કીધું એવું ક્યાંય ને ક્યાંય માની શકાય કે સરકારની આ બાબતે નિષ્ફળતા છે, અધિકારીઓ ઉપર કંટ્રોલ કરવા બાબતે કરવો નિષ્ફળતાઓ માની શકો? 1,00,000% કરવો. એનું કારણ વિમિત તમને કહું, ચૂંટણી લડવા અધિકારી આનંદીબેન બદલાઈ ગયા, અધિકારીઓ એ જ રહ્યા.
વિજયભાઈ ને નીતિનભાઈ બદલાઈ ગયા, અધિકારીઓ એ જ એ જ રહ્યા. રહ્યા. અને આજે ભૂપેન્દ્રભાઈ ને હર્ષ સંઘવી બીજું સ્થિર સરકાર છે છેલ્લા 30 વર્ષથી, એટલે અધિકારીઓ પણ કમ્ફર્ટ ઝોન કમ્ફર્ટ ઝોન. ફાવટ આવી ગઈ છે હવે. તમને કહું વિધાનસભામાં તમે જાઓ એટલે મુખ્યમંત્રી પછી આ બધા તમને મિનિસ્ટર મળી જશે, તમને મુખ્યમંત્રી મળી જશે, અધિકારીઓ નહીં મળે. પણ તમને ત્યાંથી જે ચિઠ્ઠી લખી આપી અધિકારીને ત્યાં તમને વેઇટિંગમાં બેસાડશે. જબકી સીએમ ઓફિસથી તમારા માટે કે ડેપ્યુટી સીએમ ઓફિસથી કે મિનિસ્ટરને ત્યાંથી તમારા માટે ફોન પણ થઈ જાય છે, અને બિચારા એવું પણ કહે છે કે આને વેઇટ ન કરાવતા, માણસો દૂરથી આવ્યા છે, તમે આમનું કામ કરી દેજો. એવી સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવે. તો આ અધિકારીઓની અંદર આટલો ફાંકો, એમ આ તો ફાંકો જ કહી શકું, આવું જો આવું થતું હોય તો જો આટલો ફાંકો કેમ હોય? ગંભીરા બ્રિજ પડ્યો નહીં, ફાંકો હતો. હમ. ગંભીરા બ્રિજ, સુભાષ બ્રિજમાં નસીબે જાગી કારણ કે સ્થાનિક ધારાસભ્યોએ ત્યાંના વારંવાર રજૂઆત કરી હતી. અધિકારીઓ અચ્છા નિર્ણય કોને લેવાનો? હું તમને કહું કાલો ધારાસભ્ય કોઈ પણ હોય, નિર્ણય છેલ્લે અધિકારી જ લેવાનો. અને તમે એક લેવલથી વધારે અધિકારીઓને પેલું કરો તો અધિકારીઓ એટલા હોશિયાર છે કે સીધી વાત મીડિયમ લીક કરી દે. મોટી તકલીફ કહું, પહેલાના જમાનામાં રાજા રજવાડા છે ને, એ નગરચર્યાએ નીકળતા કે ભાઈ હું નગરચર્યાએ જાઉં, મારા લોકો સાથે વાત કરું. આજે જવાબદારીઓ અધિકારીઓની છે. આપણા દેશમાં 3 વિમિત યાદ રાખજો, ડીએમ, પીએમ, ડીએમ, સીએમ અને પીએમ. આ 3 એમ પાસે બહુ મોટો પાવર છે. તમે કયા રાજ્યના કયા કલેક્ટરને તમે ફિલ્ડમાં ફરતા જોયા? ફિલ્ડ છોડી દીધી વિમિત. બિલકુલ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગાડીઓ છે, બધું જ છે. ફિલ્ડ હા, તમને ચૂંટાયેલા લોકો ફિલ્ડમાં જોવા મળશે, કેમ કે એને પ્રજાની કોકના મત લેવા જવું. પ્રસંગે મેં છેલ્લે મ્યુનિસિપલ કમિશનર તરીકે અમદાવાદમાં વિજય નેહરા હતા ને, એને ફિલ્ડમાં ફરતા જોયા હતા. એ પછી આજે મને ખબર નથી કે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર કોણ છે. સત્તા પક્ષની આવી, વિપક્ષની આવી, બધાની વાત આવી, પણ પત્રકારોની વાત નથી આવી કે કયા પત્રકાર છે જે ડિજિટલ અને મેઇન સ્ટ્રીમમાં અલગ અલગ લેશું. પેલા ડિજિટલના પત્રકાર કે જે ખરેખર પત્રકારત્વ કરી રહ્યા છે, એમ તમારા મત મુજબ દીક્ષિતભાઈ? ડિજિટલમાં પત્રકાર હતો પ્રશાંત દયાળ. તમારા મત મુજબ? તુષાર બસિયા. ગુરુ ચેલા જ છે. હા, ગુરુ ચેલા અત્યારે આવું છે, પણ ઠીક છે, પણ કરી રહ્યા છે. એ તો ગુરુ ચેલા બિલકુલ. અલ્ટિમેટલી તમને કહું કે ગમે પ્રશાંત દાદા, પ્રશાંત દાદાનું કોઈ એક્સપ્લેનર આપણા રીલના સ્ક્રોલમાં પણ આવી જાય ને, હમણાં એ લોકોએ ઓલા ક્રાઇમની સ્ટોરીના 4-5 પાર્ટ કરીને પછી હું પાર્ટ શોધવા જાઉં 6 પાર્ટ સાંભળું. વાહ, તમને સાંભળવા ગમે. અને મેઇન સ્ટ્રીમ મીડિયાની અંદર કોઈ એવા પત્રકાર? રોનક પટેલ. રોનકભાઈ એવું તો નથી સારા સંબંધો છે એટલે રોનકભાઈ? ના, મેં તો તમે સવાલ અત્યારે પૂછો પ્રત્યેની સવાલો એ પહેલા મેં તમને કીધું કે ભાઈ પોલિટિકલ જર્નલિઝમ હું ત્યાંથી શીખો. બિલકુલ. થ્રુ આઉટ આજે પણ તમને કહું, અમારી પાસે સંસાધનો નથી વિમિત સ્વીકારવું પડે. બિલકુલ. કોઈ મંત્રીની અથવા તો કોન્ટ્રોવર્સી ઘટનાની બનાસકાંઠામાં 15 મિનિટની પ્રેસ થઈ, અથવા તો કચ્છમાં થઈ, અથવા તો સુરતમાં થઈ, કે ગમે ત્યાં થઈ, મારે એવું ફોન નથી કરવો પડો સાહેબ તમે મને આપશો. એવું કે ત્યાં લીધું કે નહીં, આ લોકો સર ફીડ નથી આવી. પેલા અમે ડિજિટલમાં હતા તો બી, અને અમે ન્યૂઝ ચેનલ કરી, એમની બી ન્યૂઝ ચેનલ છે તો બી ઈ પર્સનલી વિડીયો એડિટરને કે આ બાઇટ કાપીને આપ મારા દીક્ષિતને મોકલાવ્યું છે ને 10 મિનિટ, અચ્છા એના ડિજિટલ પેલા મારામાં ચલી જાય તો એ એટલું નહીં રાખતા. તો એ રોનકભાઈ પાસેથી આ તમારે શીખવાની વાત છે કે ભાઈ અચ્છા મેં તમને અગેન કહું ફિલ્ડ છેલ્લે હમણાં અલ્પેશ ઠાકોરનું રાતનું જે ઘટનાક્રમ હતો કે આખી રાત 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી, રોનક પટેલને મેં 3:30 વાગ્યા સુધી ફિલ્ડમાં જોયા હતા. અમે બે તો હતા જ. રોનકભાઈ 3:30. ક્યાં ગુજરાતના બીજા સંપાદક તમને ફિલ્ડમાં જોતા રાત્રે 3:30 વાગે મળે? એટલે એ બી પોતાની જાતને પત્રકાર વધારે સમજે છે સંપાદક કરતા. ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટર કોઈ અત્યારે ગુજરાતમાં જે સારું કરી રહ્યો હોય ગ્રાઉન્ડ લેવલ મેઇન સ્ટ્રીમમાં, પહેલા તમને કોઈ દેખાય છે? મારો એટલો તમારો જેટલો અનુભવ નથી ને એટલા સંપર્ક કોઈ નથી. ગુજરાતી મીડિયામાં ગ્રાઉન્ડ લેવલનું જર્નાલિઝમ જ પતી ગયું છે. તેજસ વૈદ્ય. યસ, ઈ ડિજિટલ છે. ડિજિટલ છે પણ ગ્રાઉન્ડ મેઇન સ્ટ્રીમ મીડિયામાં તો ગ્રાઉન્ડ લેવલનું જર્નલ, અચ્છા એમાં રિપોર્ટરનો વાક નથી, લાઈવ બ્રેકિંગ અને ફોનો કે ભાઈ તમે 5 લાઈનના બ્રેકિંગ આપો, 15 મિનિટ લાઈવ આવ્યો, વાર્તા પતી ગઈ. ટાઈમ જ નથી.
કોની પાસે ટાઈમ છે મને એવું ગયો 30-35 સેકન્ડની સ્ક્રોલ રીલમાં હવે લોકોને સમાચાર જોઈ તમારો લેવાનો છે. ટાસ્ક બી હોય છે મેઇન સ્ટ્રીમમાં ભાઈ તમે 4-5 બ્રેકિંગ આપો, એકાદ 2 સ્ટોરી આપો. ગ્રાઉન્ડ પતી જવાથી ગુજરાતમાં પત્રકારત્વ ક્ષેત્રે શું નુકસાન થયું તમારા મત મુજબ? પાવરફુલ. કદાચ ગ્રાઉન્ડનું સ્થાન સોશિયલ મીડિયાએ લઈ લીધું છે. પણ પત્રકારો જે ગ્રાઉન્ડમાં નથી ઉતરતા એની વાત. આપણે જે સ્ટોરી શોધી નથી શકતા ને સ્ટોરી સોશિયલ મીડિયામાં ગામડાના કોઈ નાના માણસે તમને વિડીયો શોધીને આપે બનાવીને છે. મોકલી આપી હોય છે ભાઈ. બિલકુલ. હવે પેલા નળ સે જલમાં નળમાં પાણી ના આવતું ને તો આપણે અહીંથી કેમેરા લઈ અને સાબરકાંઠાના કોઈ હવે ગામમાં જવું ત્યાંનો પડતું હતું. કે ત્યાંનો કોઈ ત્યાંનો વ્યક્તિ છે ને એ તમને ફોન કરે કે ભાઈ હું નળનો વિડીયો, એટલે આપણે કીધું ફટાફટ વિડીયો બનાવીને મોકલી દે. તો પછી એવું ખરું કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ પત્રકારો ના હો તો પણ ચાલી જાય એમ? 100% ચાલે જ છે. હું ચાલી જાય છે? તમે ચાલી જાય એમ કયો, પણ ચાલે જ છે. તો પછી લોકો એવું થશે કે સ્ટુડિયોમાં બેઠા બેઠા જ ખાલી પત્રકારત્વ કરશે, ગ્રાઉન્ડનું કેટલું મહત્વ નહીં રહે. ભાઈ હું આપને એમ કહું વિનીત, મેઇન સ્ટ્રીમ મીડિયાના જે નેશનલ ચેનલો છે ને એમાં ગણીને 2 ચેનલના રિપોર્ટરના બ્યુરો છે. નેશનલમાં તમે માનો ત્યાં સુધી 25 થી 30 ચેનલો છે આજે ગુજરાત દેશની અંદર સારી સેટેલાઇટ ચેનલ. એમાંથી ગણીને 2 કે 3 ચેનલના બ્યુરોનો સ્ટાફ છે, બાકીની હિન્દી ચેનલોના બ્યુરો નથી ગુજરાત. પતી ગયા. બાકી તમે એક તબક્કો જોવો, બધી ચેનલના બ્યુરો પોતા 10-12 જે હિન્દી સેટેલાઇટ ચેનલ છે એના રિપોર્ટરો અમદાવાદની અંદર બ્યુરો રાખીને બેસતા. કોઈ એવી ઘટના કે જે તમે કવર કરી હોય અને તમને એવું લાગ્યું હોય કે ભાઈ આ મારા ના કવર કરવી જોઈતી હતી, કે મારા આ ખબર તો મારે લેવી જ નથી જોઈતી હતી, એવી કોઈ સંવેદનાથી ભરેલી ખબર હોય કે બીજી કોઈ રીતે? એ લઠ્ઠાકાંડનું વાત છે કે બોટાદમાં લઠ્ઠાકાંડ થયો. ચલો ગ્રાઉન્ડ રિપોર્ટ મારો, આપણે ગ્રાઉન્ડ રિપોર્ટની વાત થઈ. પછી મેં કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ 5-6 વર્ષમાં કવર કર્યા નથી. એટલે કોઈ દીકરી એનો બાપ ગુમાવ્યો, કોઈ પત્નીએ પોતાનો ધણી, ભાઈ, સંવેદનાનો વિષય હતો. ખબર થાય એટલું કરીએ. પણ મેઇન સ્ટ્રીમ મીડિયા છે ને એમાં બુદ્ધિશાળી એક ડિપાર્ટમેન્ટ છે હોશિયારોનું ડિપાર્ટમેન્ટ, એને કહેવાય ઇનપુટ. ત્યાં બેસેલા લોકોમાંથી ઘણા બધા છે કે જે ફિલ્ડ કરીને આવ્યા. ઘણા બધા, એટલે એ ટાઈમે અમારા એક સિનિયર મહાન વ્યક્તિ હતા. એ કે લોકોના ઘરમાં જઈને ઇન્ટરવ્યુ કરો. કોઈનો બાપ મરી ગયો, એના ઘરમાં કેવો માતમનો માહોલ હોય. જે લોકો બોલે છે એને કરીએ. સારું કાર્ય કરીને તો સ્વર્ગવાસ પ્રાપ્ત થયો નથી. લઠ્ઠા પીધા ને લઠ્ઠામાં મૃત્યુ થયું. ત્યારે એવું થાય કે આવું આપણે કેમ કરીએ, આવું કેમ કરવું જોઈએ. અને ત્યાં સંવેદના હોવા જોઈએ કે કોઈના ઘરમાંથી હજી મૃતદેહ નીકળ્યો ને 24 કલાક નથી થઈ, કે ઘણાના ઘરમાંથી તો નીકળ્યા પણ નથી. અમે ગયા ત્યારે અંતિમ યાત્રાઓ ચાલતી હતી ગામમાં. અને ત્યારે પૂછો કે તમારો પતિ મરી ગયો, તમને કેવું લાગે છે, તમારા પિતા નથી, શું કહેશો? બીજા તો આપણી પાસે શું સવાલો, બીજા તો આપણે શું પ્રશ્નો પૂછી શકીએ. એટલે આવી દ્રષ્ટિએ આવા ઘણી બધી જગ્યાએ સ્થાપિત હિતો બેસી ગયા છે ને ચેનલોમાં પણ, કે એને ખબર જ નથી પડતી કે સંવેદના શું હોય. એ ફિલ્ડમાં રહેલા રિપોર્ટરને ખબર હોય ભાઈ શું હાલત છે. બિલકુલ. તમે એમને ફેસ બી ના કરી શકો. ફેસ કેમ કરવું? તો અચ્છા, જ્યાં રોકકડ ચાલતી હોય ને ત્યાં તમને તમારી ટીઆરપી દેખાતી હોય, કોઈ બોલવા તૈયાર છે, તમારે 100% એનું ઇન્ટરવ્યુ લેવું જોઈએ. પણ ત્યાં તમારે કન્વિન્સિંગ કરવા ન જવાય કે ના ના તમે 2 શબ્દ બોલો. તમારી ટીઆરપી માટે તમે કોકના મોતના મલાજય નથી રાખી શકતા. ત્યાં મને એવું સીધું કા ના થવું જોઈએ. એનાથી દબાણ આવે ખરું ભાઈ આ તમારે કરવાનું છે? 100% બુદ્ધિશાળી વ્યક્તિઓ. પછી અમારા એડિટર હતા, અને પછી ત્યાં એવી બી એક રેસ હોય કે ભાઈ પેલી ચેનલમાં ચાલી ગયું છે દીક્ષિતભાઈ, આપણે હજી કેમ નથી. હવે હું ઘટના એવી હોય કે કોઈ બ્રાન્ડિંગનો વિષય હોય તો એક માણસને 10 જગ્યાએ ઇન્ટરવ્યુ આપવું ગમે, પણ સંવેદનાનો વિષય છે ત્યાં દાખલા તરીકે કોઈ રિપોર્ટર ગયો ને જે તે વ્યક્તિ બોલી ગઈ પણ પછી એને વારંવાર બોલવું ના ગમે. પોતાનો દીકરો ગુમાયો હોય, દીકરો ગુમાય, એના મગજમાં શું વિચાર ચાલતા હોય. મેં મારી ભૂતકાળની એક ચેનલમાં મોરબી દુર્ઘટના થઈ હતી ત્યારે મેં એક 7 વર્ષની દીકરી હતી હર્ષી, એનું ઇન્ટરવ્યુ કર્યું હતું. એ દીકરીને શું પૂછો, એ દીકરીને મીડિયા જઈને, એટલે કે અમે લોકો જઈને પૂછીએ છીએ ને ત્યારે દીકરીને ખબર પડે છે કે એના મા બાપ આ દુનિયામાં નથી, મા ને બાપ બેય નથી. અને આજે મારો ઇન્ટરવ્યુ ઈ ચેનલનો સૌથી હાઈએસ્ટ વ્યૂ વાળો ઇન્ટરવ્યુ છે. આજે મારા ઇન્ટરવ્યુને 3 વર્ષથી હજી કોઈ બીટ નથી કરી. 1 મિલિયન વ્યૂ છે. પણ એ 1 મિલિયન વ્યૂ નું હું જરાય પણ ગૌરવ નથી લેતો.
આજે પણ જો અત્યારે હું એ જ જોતો તો સૌથી મોસ્ટ પોપ્યુલરમાં જાઓ એટલે વિડીયોઝમાં જઈને પોપ્યુલર કરો એટલે 1 મિલિયન વ્યૂ આજે મારા છે. કોઈ એવી ધમકી જો તમને મળી હોય પત્રકાર કે આ ન્યૂઝ કાઢી લેજો ને ઉઠાઈ જઈશ કે મતલબ ધમકી ન મળે ને વિમિત, પત્રકારિતા ખરાબ નકામી એમ. મહિને કેટલી ધમકી મળતી હશે? જો તમે કોમેન્ટ ને મેસેજ ની કરો ને તો બહુ થઈ જાય. તો તમારી મહિને 30 દિવસ કરતા ધમકી વધી જાય. ઓહ. પણ વચ્ચે અમારે કેવું થયું હતું કે કોઈએ અમારું એડિટિંગ કરીને ખોટો વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે લગભગ દીક્ષિતનામાં એક જ દિવસમાં 1000-2000 ફોન આવ્યા છે અને મારામાં 500-700 ફોન આવ્યા છે. ટોળું આખું ધમકી ટોળું ઓફિસનું ટોળું એટલે 400-500 નું ટોળું અમારું ઓફિસ તોડવા આવી ગયું. અમારે ચેક ગ્રુપ ઓફિસ તોડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સુધી કેવું પડ્યું, પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું બધું. એટલે આ 3 મહિના ત્યારે તો મારી દીકરીને મારી વાઈફ તો ઓફિસ હતા એટલે કેટલા મહિના પહેલા નીકળ્યા? 3-4 મહિના પછી એટલે જાતિગત ટોળું હતું. જાતિગત ભાઈ જુનાગઢમાં મહેશગીરી વાળું થયું ત્યારે લોકોએ બહુ પેલું કર્યું. થાય તો ચાલવાનું અને બીજું ન થાય જ નકામું. તો અમને અમારા ઉપર સવાલ થઈ કે કેમ યાર કોઈનો ફોન નથી આવતો. પછી આ હમણાં એક ઇસ્યુ ચાલતો તો એમાં બી લોકો ફોન કરે કે તમે આ કેમ નહીં ચલાવતા ને તમે આ કેમ નહીં ચલાવતા. જ્યારે બે સમાજ વચ્ચેની લડાઈ હોય ભોગ મીડિયા બને. એટલે આપણું મારું કિશોરનો હંમેશા એક પ્રયત્ન હોય. બગદાણાની બબાલને ઘણા બધા લોકોએ કોળી વર્સિસ આહિર કરવાનો પ્રયત્ન કર્યો. શું કોળી સમાજના આહિર સમાજનો ઝઘડો હતો? વ્યક્તિગત ઝઘડો હતો. જયરાજ આયરનો પણ ચાલ્યું તો તમારી ચેનલમાં પર તમ ધોકાર ચાલ્યું છે. નવનીત બાદલિયાનો વ્યક્તિગત ઝઘડો હતો. હજી હું તમને કહું કે મેન ક્રિશન એવા પ્રયત્ન પૂરા કર્યા કે ભાઈ જ્ઞાતિગત ના હોવું જોઈએ. બરાબર છે. ગામડાઓમાં લોકો સાથે રહે છે. ગામડાઓમાં છે. અમે અમારા દરેક ડિબેટમાં, દરેક ગર્જનામાં, દરેક ચૂંટણી પૂરી થઈ પછી કે ભાઈ રાજનેતા હોય જ આવવાના છે. આજે તમને કહું એક ટોળું માયાભાઈ અને એના પરિવાર પાસે હશે, એક નવનીતભાઈ ને એના પરિવાર પાસે હશે. ટોળું જતું રહેવાનું છે. પરસોત્તમ રૂપાલાના વિરોધનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારે એવું લાગતું હતું ક્ષત્રિય સમાજનું સૌથી આજે શું થયું? બિલકુલ. તો એક વેવ બને અને વેવ ધીરે ધીરે વિખાય. પછી એમાં આપણે જે લોકો આગળ પડતા હોય એને પાછળથી ભોગવવાનું આવે, મીડિયા જોવા નથી જતી. બિલકુલ. જે એમાં નેતાગીરી લઈને ફરતા હોય છે ને પછી એમની જે હાલત થાય છે ને પાછળથી, કારણ કે વ્યક્તિમાં તો કોઈને ગમવાનું છે, કોઈ નથી ગમવાનું. જેને જે વાત નથી ગમી આજે તમારી પાછળ 5-10-25 લોકો છે, 1-2 વર્ષ પછી તમે એકલા હશો. બિલકુલ. અને ત્યારે ઘટનાનું ક્યાંય કવરેજ બી નથી આવતું, મીડિયામાં પણ નોંધ લેવાતી એ વ્યક્તિની. કારણ કે ત્યારે સોશિયલ ત્યારે ડિજિટલ મીડિયાના ટ્રેન્ડમાં ન હોય, ફુગાવો હોય, ટ્રેન્ડમાં ન હોય એટલે વ્યૂ ના આવે, અને વ્યૂ ના આવે એટલે આપણે અપલોડ ના કરીએ અને વાત પહોંચતી નથી લોકો સુધી. અમે ચૂંટણી વખતે બી નહીં, તમે બે બધા એપિસોડ કરતા ને તો હું દીક્ષિતના બેનું એપિસોડનો જે એન્ડઅપ હોય એમાં એવું જોઈએ સંપીને રહેજો, આ વોટ કાલે છે વયા જશે, વોટ અપાઈ જશે, ચૂંટવાવાળા ચૂંટાઈ જશે, પણ ગામની એકતા નહીં તોડતા. અમે દરેક એપિસોડની પાછળ આ બોલતા ગ્રામ્ય જીવનમાં કે આપણે ઝઘડા નહીં કરતા, વોટ જઈને જ્યાં આપવું હોય તમે બધા એક સાથે સંપીને રહેજો. કારણ કે કોઈ ગામની અંદર 18 વરણ રહેતા હોય ભાઈ. ઘણી વખત એવું થાય કે આ ચૂંટવા વાળા ચૂંટાઈ જાય. એ જ વાત છે. ચૂંટાય નહીં, ચૂંટાઈ જાય. પણ ચૂંટાય જ છે ને. એટલે લોકો એના ભોગ બને ભાઈ, હેરાન થાય એમ. એટલે અમે વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણી, પંચાયતની ચૂંટણી આવશે ત્યારે તો અમે રોજ અપીલ કરશું. કારણ કે પંચાયતની ચૂંટણીમાં તો અંદર જ હોય બધું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કે ભાઈ જેનું જે થવું હોય શાંતિથી વોટ બંધ મુઠ્ઠી આપી આવજો. પણ અંદર ગામડાઓમાં જે આખી જે વર્ણ વ્યવસ્થા વિખાય છે કે વર્ગ વ્યવસ્થા, એ ના વિખાવી જોઈએ. એમ બધા એક સાથે એક સમુદાયમાં રહે ખૂબ જરૂરી. આ ન્યૂઝની અંદર ખાસ કરીને તમે અને મારો બધાનો અનુભવ છે કે બે સમાજ ઝઘડતા હોય એવા ન્યૂઝ લોકો વધારે જોવા પસંદ કરે છે, અને ખાસ કરીને મીડિયાવાળા બતાવવા વધારે પસંદ કરે છે. એક સમાજ અહીંથી પડકાર ફેંકતો ને પેલો ઝીલતો ને પેલો ત્યાંથી પડકાર ફેંકતો ને પેલો ઝીલે. એટલે બતાવવા એટલે તમે ના બતાવો ફોન આવે, લોકોને જોવું ગમે છે. અને તમે ના બતાવો એકવાર જો તમને કેટલા ફોન આવે. કેમ તમે અમારી વાત નથી લેતા ભાઈ? અમારે ત્યાં છોકરાઓ કાયદેસર થાકી જાય એમ. પણ આનાથી ક્યાંય ને ક્યાંય એવું નથી લાગતું કે મીડિયા માધ્યમો દ્વારા પોતે જાતિવાદ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો ક્યાંય ને ક્યાંય આડકતરી રીતે? એમ તમને એવો ઇન્ટેન્સ ના હોય પણ તમારી ખબરોના કારણે તમને એવું ફીલ થતું હોય કે ક્યાંય ને ક્યાંય આપણે પણ સાલો જાતિવાદ કરી દે. એટલે એનું વર્ઝન આવે, એમાંથી કંઈક બોલે, ત્યાંથી કંઈક બોલે, ત્યાંથી કંઈક બોલે. હવે આવી ગયું ને, હવે બગદાડામાં એ એન્ડ આવી ગયું કે આહિર સેના અને કોળી સમાજ. અમારામાં આજકા કાલમાં કોઈ થંબનેલ ના ટેક્સ્ટ મેં વાઈ છે મારા જ ચેનલમાં આવી ગયું.
અને સૌથી મોટી ભૂલ અમારી છે, પણ ઘટનાક્રમ એવું છે કે નથી બતાવતા. આહિર સેને એવું કે તમે અમારો કેમ લેટર નથી ચલાવતા, અને કોળી સમાજમાંથી કોઈ એવું કે તમે કેમ અમારું વર્ઝન નથી ચલાવતા. શું કરો તમે? ના ચલાવો તો તમે ગાંડા થઈ જાવ, એટલા ફોન આવે. એટલા ફોન આવે ભાઈ. કારણ કે આહિર અને કોળી વચ્ચે જે ભેદ રેખા છે એ તો વધવાની જ, એને ઓછી થવાની ભગવાનને નહીં. પ્રાર્થના કરો. મને નથી લાગતું કે વધે, કેમ કે બધા સમાજમાં હોશિયાર માણસો છે. અત્યારે સમય પૂરતું છે. કિશનભાઈ હોશિયાર હોત તો કારણ આટલું કે બધું નહીં, આ આખી અલગ વસ્તુ છે પોલિટિકલી. કારણ કે ગામડાઓમાં વ્યવહારો, કામ ધંધા, એકબીજાને જરૂર, ચડતી પડતી આપણે જે તે સામાજિક સમય ક્ષત્રિય જવાબદારી. સમાજનું લાગતું હતું કે આ વધી જવાનું. એટલે સમય સાથે હોય. આજે એ જ પરસોત્તમ રૂપાલાને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજે પૂરું હતું, એ ગુસ્સો હતો, એ શાંત પડી ગયો. જોવા પડે ચૂંટણી છે ને સમાજ ઉપર લડાઈ છે, આ તમે સમજો. આ કદાચ લડાઈ ન થઈ હોત ને તો બી કોંગ્રેસમાંથી કોઈ હારને ટિકિટ મળી હોત તો આપણી વર્ણ વ્યવસ્થા છે. હમ. હું તમને કહું, સૌથી મોટી આપણે અત્યારે તમે રસ્તા, પાણી, ગટર, હાઈવે, એજ્યુકેશન, 100 મુદ્દાઓ છે. હમ. છેલ્લે વિનીતભાઈ કયા સમાજના છે ને કિશનભાઈ કયા સમાજના છે ને એ સમાજના જોઈને આપણા દેશમાં મતદાન થાય છે. હમ. ગામડાઓમાં તો ખાસ પત્રકારના દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય છે એમ? એક તમને ટકો નહીં, એક ટકો નહીં. વર્ણ સમાજ વ્યવસ્થા કરતા કોણ સારું કામ કરે, હમ. કોણ ક્રાંતિ લઈ આવે? તમારી ચેનલનું નામ જ ક્રાંતિ માર્ગ છે, તો ક્રાંતિ કોણ લઈ આવે? પેલા એવું હતું કે એટલે ક્રાંતિ એટલે આંદોલન નહીં, હા, ક્રાંતિ એટલે બદલાવ. શૈક્ષણિક ક્રાંતિ આવે, આરોગ્યની ક્રાંતિ આવે. હું તમને એમ કહું કે બનાસકાંઠાનો એક સમય હોય ત્યાંથી ગઢવી સમાજનો વ્યક્તિ સાંસદ બનીને આવે. હમ. આજે શક્ય છે બિલકુલ નહીં. કે જ્યાં એક જ સમાજની ખૂબ મોટી વસ્તી છે છતાં ઇતર સમાજનો વ્યક્તિ ત્યાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવે? હમ. બિલકુલ નહીં. અત્યારે પરિસ્થિતિ નથી. હોશિયાર અને કેપેબલ માણસો રાજકારણમાં અત્યારે સામાજિક સમીકરણોના કારણે નથી આવી શકતા. હમ. તમારી પાસે થોડો ઘણો સ્કોપ એ શહેરોમાં હોય. હમ. વડાપ્રધાનની ખાલી આલોચના વધારે પડતી થાય છે, પણ મારે એ જાણવું છે કે તમે પત્રકારત્વ ક્ષેત્રની અંદર તમે 10-15 વર્ષ કાઢ્યા છે, એમના એવી કઈ ખૂબી છે એમ? આલોચના કરતા ખૂબી વિશે ચર્ચા. ખૂબીની તમે વાત કરો, આપણે જ્ઞાતિવાદની વાત કરી. વડાપ્રધાન જે જ્ઞાતિમાંથી આવે છે એ જ્ઞાતિ દેશ લેવલ 0.5% નહીં હોય ને, એ ના. બહુ વધારે વાત કરું, 0.1% હશે તો આજે દેશના પ્રધાનમંત્રી છે એ ખૂબી છે એનામાં. હમ. કે જ્ઞાતિવાદના વાડા વચ્ચે પણ વાત વિવાદ મુદ્દા ક્યાં એમનો પરિવાર હાઇલાઇટ નહીં, એમના પરિવારમાંથી કોઈને કંઈ ધારાસભ્ય બનાવી દેવો હોય. તમે યુપીમાં જાઓ તો પૂર્વ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના 18-20 પરિવારજનો ધારાસભ્ય અને સાંસદ સભ્ય બન્યા હોય. હમ. અને ખાસ કરીને ડિસિઝન મેકિંગ જે એમનું પાવર બિહાર છે. જાઓ, આ મોટી વસ્તુ કે જે જ્ઞાતિમાંથી એવી જ્ઞાતિ નથી તો એ દેશના મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી બન્યા, દેશના પ્રધાનમંત્રી બન્યા, તો એને તો જ્ઞાતિવાદ વાળી વાતનો છેદ ઉડાવી દીધો. અને એ બી જ્ઞાતિવાદ વાળા ગુજરાતમાં. યસ, આ જ્ઞાતિ. કે જે એટલે એ સૌથી મોટી સિદ્ધિ કહેવાય. રાજકારણની લેબોરેટરી માનવામાં આવે બિલકુલ. એ જગ્યાથી 5 વાત તમને ગમે કે ન ગમે, મને ગમે કે ન ગમે, પણ એને કાંઈક છે તો એ પ્રધાનમંત્રી તરીકે પૂછ્યા. બિલકુલ. એના વિશે આપણે ચર્ચા કરવી પણ થોડી પહેલી થાય, એ એમનું લેવલ છે. એ પહોંચ્યા જ ખરી ભાઈ. હમ. અને બીજા જ્ઞાતિવાદમાં રહી ગયા, મારી જ્ઞાતિ ને મારો સમાજ. હા, એમાં રહી ગયા ઘણા બધા લોકો. તમને એવું કહું કે હું જે સમાજની વાત કરું છું તો મારી એટલી જ જવાબદારી છે કે ઠક્કર સમાજને નુકસાની જાય તો જ મારે સમાચાર બતાવવાના, સાચી વાત. બીજા બતાવો પડે. બતાવવા જ પડે ને. તો રાજનેતાઓ કેમ નથી સમજતા કે કઈ મારા સમાજને કેમ ભાઈ કાલ કોઈ સવર્ણના છોકરાને કોઈ મારી જાય તો હું ઓબીસી નો નેતા ત્યાં નહીં જાય, કે ઓબીસી ના નેતાને કોઈ મારી જાય સવર્ણ નેતા ત્યાં નહીં જાય. આપણે આ એક નવો ચીલો ચિતરી રહ્યા છે જે સમાજ અને વર્ણ વ્યવસ્થા માટે ખરાબ છે. ખરાબ છે, બહુ હદબાર ખરાબ છે ભાઈ. હવે એક તમને કહું કે આયર સમાજના મત મળે કે ન મળે, પણ આયર સમાજના છોકરાઓને એવું થઈ જાય કે હીરાભાઈ તો આપણી સામે આવ્યા હતા. બિલકુલ. આ ના હોવું જોઈએ. હમ. હીરાભાઈ પણ એ સમજી ગયા, બહુ પ્રેક્ટિકલી ને બહુ પોઝિટિવલી તમે જોઈ લો. હીરાભાઈએ બધુંય ઘીના ઠામમાં ઘી પાડ્યું. હમ. હીરાભાઈને એ વસ્તુમાં તમારે 100માંથી 100 માર્ક જ્યારે થયું હતું ત્યારે કીધું, પણ પછી સભા કરી હતી કીધું કે હવે સભા કરવાની કોઈ જરૂર નથી, સરકારે ન્યાય આપી દીધો છે. હમ. અને પોલીસ સિસ્ટમને પણ એટલી સમજવાની જરૂર છે કે કોઈ બહાર આવે પછી તમે ન્યાય ના આપો. હમ. કેમ પોલીસે પહેલા કાર્યવાહી ન કરી હતી ભાઈ? એ જ બિલકુલ. પોલીસ હતી. એટલે એફઆઈઆર લઈ લીધી હોત તો આટલું લાંબુ થાત જ નહીં. આપણે સમસ્યા જ આ છે આપણા દેશમાં, હમ. કોઈની એફઆઈઆર નથી લેવાતી. વિનીત એક ચાટ કે તમે જાઓ એટલે મારે તમારે ફરિયાદ ટોળા લઈ જવા પડે, તમારે તમારું તાકાત બતાવવી પડે. આ બધી સિસ્ટમ ખોટી છે. અચ્છા, પણ તમે ક્યાંક ને ક્યાંક તમે પોલીસ ઉપર દબાણ ઊભું કરો છો. એક તમને અચ્છા બીજી તમને કહું, આપણે સમસ્યા એ છે કે આપણા કહીએ ને એટલે શું કે તમે કેમ ગૃહમંત્રીનું નથી બોલતા, હમ. તો હું તમને એવું લાગે કે હર્ષ સંઘવી
તળાજાના પીઆઈ ને ફોન કરીને એવું કે તમે આમ ન કરતા? હમ. લાગે તમને એવું? હમ. છે સમય નાની નાની ઘટના. આ તો હાઈ વોલ્ટેજ હતો, ચાલો માયાભાઈનો પરિવાર હતો લોકલ એટલે. જગ્યાએથી બધા નિર્ણયો પણ થતા હોય છે. ઘણી બધી જગ્યાએ પોલીસના શું સ્થાપિત હિતો હોય ને આપણે ના ખબર હોય. એમાં પેલા બાબુશાહી વાળી મેટર લાગુ પડે ક્યાંથી પોલીસ ગાડીના હપ્તા સેટ થયા? હું તમને તળાજા નથી કરતો, હું તમને ઓલ ઓવર ગુજરાતની વાત કરું. ક્યાંથી ખાંડ ખનીજના હપ્તા સેટ થયા, ક્યાંથી બાયોડીઝલના હપ્તા સેટ થયા. હમ. આ- બરાબર. આનું જોઈને પોલીસના નિર્ણયો થતા હોય. હમ. હપ્તા નથી લેવાતા એવું એ વાત જ નથી. આપણા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કીધું હતું કે સૌથી ભ્રષ્ટ વિભાગ અમારો મહેસૂલ છે ને બીજા નંબરે પોલીસ છે. હમ. એટલે પોલીસ તો બિચારી એમને ક્યારેક વધારે ગાળો ખાઈ લે છે. તમે જાઓ તો ખરી કલેક્ટરમાં તમારું એક કામ કરાવવા દો, ચંપલના તળિયા ન ઘસાઈ જાય મને યાદ કરજો. હમ. હમ. અઘરું છે. તમે પત્રકાર છો ને, પત્રકાર તમે ઓળખાણ આપો ને એ પછી તમને 15 દિવસ ધક્કા ખવડાવશે જ. હમ. એક્ઝેક્ટલી. 15 દિવસ તો તમારે આંખ બંધ કરીને ધક્કા ખાઈ લેવાના. હમ. ઓનલાઈન સિસ્ટમ કરી, ઓફલાઈન સિસ્ટમ કરી, આ કર્યું, તમે ગમે એવી સિસ્ટમ કરો, જાણીતો જમાદાર ચાર દંડા જાજા મારે એવી બિલકુલ. એવી સિસ્ટમ છે. તમે એવું ઓળખાણ આપો પત્રકાર તો શું થઈ ગયું ભાઈ? એટલે બસ તો આપણે એવું સમજી લો તો પાછા તમે જેદી જાઓ ને અહીંથી કોઈ તમે એસજી હાઈવે પરથી નીકળો હમ. અને તમને કોઈ પોલીસ વાળે તમે હેલ્મેટ નથી પહેર્યું રોઈ ગયેલા, તમે પેલા એવું કે ભાઈ હું પત્રકાર છું આમ છું, એટલે ત્યાંથી આપણે હેલ્મેટ પહેરવું જ જોઈએ, ભલે આપણે પત્રકાર હોય, સીટ બેલ્ટ બાંધવો તો જવાબ એવો આવે કે ભાઈ તમે ક્યાં અમારું રાખો છો? એટલે આપણે એવું કહેવું કે ભાઈ નથી રાખવું. એટલે આપણે કોઈ ભાઈ હાલે તું ભાઈ 500 રૂપિયા લઈ લે. પાવતી ફાડલ. આ પાવતી ફાડ નથી રાખતા. હમ. શું આ પોલીસ તમને રિક્વેસ્ટ કરવા નથી આવતી? જરાક જોઈ લેજો. ભલે કદાચ બિલકુલ. આઈને નહીં આવતી, વાની આવતી હશે ને વાનીને તો વાનું આવતું હશે, પણ એપ્રોચમાં આટલો બધો ફરક આવે. હમ. પછી અમારે બોલવું પડે કે કયા વિસ્તારમાં દારૂ વેચાય છે. તમે જે વિસ્તારમાં વિનીતભાઈ બેઠા છો, હમ. એક મારે તો કહેવું છે કે એક પીઆઈ નો ખોટી રીતે ભોગ લેવાઈ ગયો. ભલે આપણા અમદાવાદી મીડિયાએ સાચું કહ્યું હતું, હમ. તો હું અમદાવાદમાં ખાલી ઘાટલોડિયામાં જ દારૂ મળતો હતો, હમ. બીજે ક્યાંય દારૂ જ નતો મળતો. આ એ પોલીસનું પોલિટિક્સ હતું હમ. અને અમે એક સારા પીઆઈ નો ભોગ લેવાઈ ગયો. હમ. ક્યારેક ક્યારેક આપણે પત્રકારો પણ કેવા એજન્ડા પકડી લે ને વિમિતિ, આપણે નથી ખબર પડતી કે કોઈ આવીને શું પકડાવી જાય છે. હમ. એટલે ઇન્ટેન્સ ના હોય પણ હું તમને કોઈ આવીને પકડાવી જાય, આપણા આપણા ખબર ખબર વિમિતભાઈ આપણા ખંભે કોણ આવીને કેવી બંદૂક ફોડે ને એ તો આપણે જોવું જ જોઈએ. હમ. બાકી આપણાથી નુકસાન થઈ જાય કોઈનું. આપણાથી કોઈકનું નુકસાન થઈ જાય. હમ. મારે કેવું છે કે અમદાવાદ કેવડું મોટું છે, ચલાવો ને બધે ડ્રોન, ચલાવો ને બધી જગ્યાએ. હું પોલીસનું સમર્થન નથી કરતો, ખોટું જ હતું, પણ અમદાવાદમાં ખાલી એક જ જગ્યાએ દારૂનો અડ્ડો હોય ને હમ. તો તમારે કરવું જ જોઈએ. હમ. પત્રકારો ધારે તમે આટલો સંઘર્ષ પરથી નીકળ્યા છો, બહાર નીકળીને આવ્યા છો, તમને એવું લાગે છે પત્રકારો ધારે તો ગુજરાતની અંદર ખરેખર દારૂબંધી પોતાના જે શું કહેવાય રિપોર્ટિંગના માધ્યમથી કરી શકે એમ છે? હું કરાય નહીં. એક તમને બીજું કહું, દારૂબંધીનો વિષય છે હમ. એ ખાલી સરકાર પૂરતો જ છે એવું તમે માનો છો? ના, લોકો વચ્ચે સામાજિક ઇસ્યુ. સામાજિક ઇસ્યુ. અને હવે તમે દારૂની બહાર નીકળીને ડ્રગ્સ તરફ જતા રહો, હમ. કારણ કે ડ્રગ્સની બંદી છે. દારૂ છેલ્લે વેચવા વાળા પણ સમાજમાંથી જ છે ને. એ વાત બી સાચી. અચ્છા, દારૂ કોણ વેચે છે? સામાજિક છે. કાલે અમારામાં તમે ઇન્ટરવ્યુ જોજો, અમારામાં અમે એક ઇન્ટરવ્યુ કર્યો છોકરાનો. તમારે પણ એ છોકરાને ઇન્ટરવ્યુ કરવું જોઈએ. બિલકુલ, મેં થોડુંક જોયું છે. રવિ રંજન કરીને છોકરો હતો, એ એટલો રડતો હતો. અમે એને IM અમદાવાદ મીડિયાના ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર એનું ઇન્ટરવ્યુ જોયું, પછી અમે સંપર્ક કર્યો, અમારી ટીમને કામે લગાડી. એ છોકરાનું ઘરનું ઘર નથી. એના ફાધરે એની સાયકલે વેચી નાખી દારૂના કારણે, એ છુપાવીને ઘરના ઠામ વાસણ દારૂના કારણે વેચી નાખ્યા, અને એના કાકા સુસાઇડ કરીને એક્સપાયર થઈ ગયા. હવે એ છોકરાની આજીજી એટલી જ છે કે મારો બાપ એ દારૂમાં ન મરી જાય, મને કે ઘરનું સારી જગ્યા મળે. કોઈ ભાડે ઘર ન થતું. એ છોકરાનું હિંમતને સલામ કરીશ કે એ છોકરાએ આવીને કીધું, પણ આવા કેટલા રવિ છે આપણા દેશમાં. આપણે આપણા દીકરા દીકરીઓ આપણે છુપાવીએ કે ના એ તો સીધો છે ને કાંઈ નથી કરતો, કારણ કે આપણે એની સગાઈનો ડર હોય, એને લગ્નનો ડર હોય, એના પિતા હોય તો આપણે છુપાવીએ કે બેન દીકરી નહીં મળે. હા, આપણે એને રિહેબમાં નથી મોકલતા, જાય તો લોકોને ખબર પડી જાય. આપણે આપણામાં કોઈ દારૂનો ધંધો કરતો તો આપણે ખુલ્લું પાડવાનું કામ કર્યું. લગભગ પત્રકારો તો બહુ ઓછા કરે છે, ખુલ્લું ઓછા નહીં. વ્યક્તિગત કોઈ એ કેવું છે ખબર, હવે એ વિષય જ આટલો જૂનો અને રોજિંદો થઈ ગયો છે
પણ નાસુર બની ગયો છે એનો કોઈ ઈલાજ નથી કે સાવ બંધ જ થઈ જાય? લોકો નહીં સમજતા ને. હું તમને કહું, લોકો એક તમને બોટાદનું કાલથી કોઈ લેવા જ ના જાય તો કોણ વેચે? હું તમને બોટાદની ઘટના કહું. મેં જે રિપોર્ટિંગ કર્યું ને એ તમને એની હકીકત ખબર છે કે બોટાદમાં કેમ લઠ્ઠાકાંડ થયો હતો ને કેમ મરી ગયા હતા? એક બાહોશ પોલીસ અધિકારી પહોંચ્યા હતા ત્યાં, બદલી કરીને નવા. અને તમે કીધું ને કે બંધ કેમ ન થઈ જાય, એ અધિકારીએ નિર્ણય લીધો કે મારા વિસ્તારમાં તો દેશી નહીં જ ચાલે, એને બધું બંધ કરાવી દીધું. આ કેમિકલ પીને લઠ્ઠો કરીને મરી ગયા. કેમ કે અધિકારી આપણે તો પીવો જ છે, અધિકારી બંધ કરાવી દે મારે કેમિકલ નાખીને. તમે કોરોના વખતે જો ને લોકો સેનેટાઈઝર પીને મરી ગયા હતા, દારૂ નતો, પાણી સમજી કે આમાં આલ્કોહોલ આવે. છેલ્લે તમે ગમે એટલો બંધ કરાવી લો, પીવા વાળો અહીંથી જશે રાજસ્થાન ને ત્યાંથી 5 બોટલ એસટી બસમાં કે કોઈ વાહનમાં નાખીને આવતો રહેશે. કેવી રીતે બંધ? આને સામાજિક ઇસ્યુ બનાવવાની જરૂર છે કે ભાઈ નહીં, મારા સમાજમાં બંધારણમાં એક મુદ્દો નવો ઉમેરાવો જોઈએ. બંધારણ બને છે ડીજે ન વગાડવું, એવું કે જે ઘરમાં દારૂ પીવાતો હોય છે ને મારી દીકરી નહીં દઉં. અથવા તો એ લોકોને અમે સમજાવીશું, એના માટે રિહેબ સેન્ટરો કંઈક કરીશું. સરકારે આ બાબતે થોડા પ્રયાસ કરવા જોઈએ. રિહેબ સેન્ટરની વાત, રિહેબ સેન્ટરો આવી રહ્યા છે. રિહેબ સેન્ટરો આવી રહ્યા છે બધી વાત છે. સરકારની પહેલી જવાબદારી છે, કારણ કે સરકાર આપણા માય બાપ છે, એને બંધ કર, એને ઘૂસવા જ ના દેવો જોઈએ. બરાબર, પછી આપણી પણ જવાબદારી. એની સરકારની આખી ઘટનામાં પહેલી સરકારની જવાબદારી છે. પણ બીજી જવાબદારી કોની છે? સમાજની. આપણે બધા ભૂલી જ જઈએ છે ને. કારણ કે પોલીસ તંત્ર એ કેટલી માત્રામાં, આટલી આપણે બધા કેટલી માત્રામાં? 100% જવાબદારી વિભાગોની છે, પણ આપણી પણ જવાબદારી છે કે આપણે આ ખરાબ બદીઓને દૂર કરીએ. આપણે એની શરૂઆત. જો દારૂની છૂટ, હું કોઈ દારૂના સમર્થનમાં નથી, પણ મને એક શંકરસિંહ વાઘેલાની વાત ગમે છે કે ભાઈ તમારે ખરાબ બ્રાન્ડ ન પીવું કે લોકોને સારી બ્રાન્ડ ન પીવું દે, કમસે કમ મરશે નહીં. તમે કઈ ન કરી શકતા હોય તો ગુજરાતમાં દારૂબંધી હટવી જોઈએ, એમનો એવો આદેશ. બરાબર છે. અઘોષિત દારૂબંધી છે ગુજરાત, અઘોષિત. બરાબર. બાકી બધી રીતે છે લોકો. અચ્છા, તમે એવું કયો, લોકોનું કયો, અમદાવાદમાં કયો વેલ નોન ફેમિલીમાં દારૂની પાર્ટી, સાણંદમાં 2 પકડાય, નથી પકડાતી એવી કેટલી થાય છે? ઓકેશનલી પીવું છું એમ નામ પાછું ઓકે, ક્યારેક પીવે જ છે ને, થાય જ છે ને. એટલે બીજું, દારૂથી હટીને હવે ડ્રગ્સ તરફ આપણે આગળ સામાજિક રીતે નહીં વધ્યા, સામાજિક રીતે ડ્રગ્સ તરફ આગળ નહીં વધ્યા ને, તો ઉડતા પંજાબમાંથી ઉડતા ગુજરાત બનવામાં બહાર નહીં લાગે. અચ્છા, આપણામાં એક સમાચારો આવે છે, જો હમણાં આ કદાચ તમે રીલ ચડાવશો ને તો વાયરલ થશે, કોમેન્ટો આવશે એવું કે આટલું ડ્રગ્સ પકડાણું, આટલું ડ્રગ્સ પકડ્યું, તો આપણી બહાર પોલીસમાં રેવોર્ડ હતું, આટલું ડ્રગ્સ પકડાણું ને મિત્ર, 15,000 કરોડનું 10,000 કરોડનું. પોલીસે ડ્રગ્સ પકડ્યું જ ન હોત ને ગુજરાતના અલગ અલગ શહેરોમાં પહોંચી જવા દીધું હોત તો. ગુજરાત પોલીસના અધિકારીઓને જ્યાં સુધી હું મળ્યો છું પર્સનલી, કે નેતાઓને મળ્યો છું, આપણી પોલીસ દારૂમાં હોય કે ન હોય, ડ્રગ્સમાં ઇનોસન્ટ છે. આવે એટલે પકડી જ દે છે. અચ્છા, ઉપરથી એક સ્ટ્રિક્ટ સૂચના છે કે ડ્રગ્સમાં હપ્તા લીધા જ નહીં મૂકીએ, અને પોલીસ વિભાગમાં ડ્રગ્સમાં લીધા જ નહીં મૂકીએ. પોલીસ વિભાગમાં પણ તમને કહું કે પોલીસ વિભાગમાં પણ જે કોઈ લોકો ડ્રગ્સને કે આને સપોર્ટ કરે છે ને, એને વિભાગના અંદરોઅંદરના અધિકારીઓ પણ પસંદ નથી કરતા. એવા છે ખરા અધિકારીઓ ડ્રગ્સનો સપોર્ટ કરતા હોય કે ભાઈ કોઈ કદાચ કરતા હોય તમને તો એને અંદર ડિપાર્ટમેન્ટ 5% બધે હોય કે જેને ખાલી પૈસાની જ પડી છે, અને એને ઉભરી લોકો કોઈ દે કે આ તારી યાર નહીં મજા. એવા 5% પત્રકારો ના નીકળે કે ડ્રગ્સના હપ્તા લઈ લેતા હશે. બધે બધી તો છે જ ને. 5% બધી તો આપણામાં નથી. હું તમને કહું, આપણે આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ. શું પત્રકારો હપ્તા લેવા નથી જતા ઘણી જગ્યાએ? બિલકુલ જાય છે, સાચી વાત. બરાબર છે. તો બધી જગ્યાએ આવા 5% વર્ગ વિમિત રહેવાનો. આપણે કયા વર્ગમાં સેટ થવું ને આપણે નક્કી કરવાનું છે. બિલકુલ. કયો મારા મમ્મી અને મારા પપ્પાએ મને અને મારા દાદા એક શબ્દ કેટલા એકદમ દેશી છે કે પછેડી હોય ને એટલી હોડ તણાઈ. એકદમ આ સૌરાષ્ટ્રના લોકોને સમજાય જશે. બરાબર છે. અને મારા મમ્મી એવું કહેતા કે આપણા ઘરમાં કેવો પૈસો આવે છે ને એ દીકરા જોવાનો. એવો પૈસો આવી ગયો ને તો તમારું પરિવારનું તમારું ધનોજ પનોજ નીકળી જશે. નીતિ આપણે આપણા વડીલો એક જ કહેતા કે ભાઈ તમે નીતિ રાખજો. અને મેન કિશને જે દિવસે ન્યૂઝ રૂમના પાયા નહીં ખાને તેથી એક નક્કી કર્યું હતું કે ન્યૂઝ ચલાવવાના અને ન્યૂઝ રોકાવાના પૈસા નહીં લેવાના. રોકાવાના નહીં લેવાના નહીં, ચલાવવાના બી નહીં. હમણાં તમને કોઈ એક જોરદાર આખો બહુ મોટો ઘટનાક્રમ હતો. આવો તો 2 થયા. આની પહેલા કિશન કોઈ હતો, પણ આ તો 4-5 દિવસ પહેલા કોઈ છોકરો મરી ગયો કોઈ સટ્ટોડિયાના ત્રાસથી, અને અમારા ઉપર ફોન આવ્યો કે સમાચાર ન લેતા. એ પછી 4 સમાચાર વધારે લીધા.
એવું જ હતું કે તમારે કઈ જાહેરાત જોતી હોય તો કયો અમારી કંપનીમાં જાહેરાત અપાવીએ. કોઈનો દીકરો મરી ગયો ને એમાં હું પૈસાનું સેટિંગ કરું ને મને ગમે એ લોકો માફ કરી દેશે, કુદરત તો નહીં જ કરે. એટલે આવા ઘણા બધા ફોન આવતા હોય છે. એક વચ્ચે હિટ એન્ડ રન વખતે ફોન આવ્યો હતો કે ભાઈ હિટ એન્ડ રન થઈ ગયું છે, આ ભાઈને તમે સમાચાર ડિલીટ કરી નાખો ને તો પોલીસ વાળા અમારું સેટિંગ થઈ ગયું છે. આ જ શબ્દ કિશનના ફોન ઉપર ફોન આવ્યો, તમે સમાચાર ડિલીટ કરી નાખો પોલીસ હિટ એન્ડ રન દાખલ નહીં કરે. અમારા સમાચારથી એ એટલે કદાચ એવું બની અમારા શકે કે સમાચારથી એ સેન્ટ્રલ જેલ સુધી સેન્ટ્રલ જેલ સુધી ભાઈ 17 દિવસ છે. અમે એનું જજ લેવા નથી નીકળ્યા ગયા કે અમારા સમાચારે 17 દિવસે જેલ પણ લોકો આમાં ફોન કરે છે. જસની વાત આવી એટલે મને યાદ આવે છે કે એવી કઈ ન્યૂઝ છે કે જેની ઉપર તમે ગર્વ કરી શકો. જસ તો અલગ બાબત છે, ચલો ગર્વ કરી શકો કે જે તમારા દ્વારા થઈ હોય અને એનું કઈ પરિણામ મળ્યું હોય જાહેર જનતાના હિત માટે. કિશનભાઈ પહેલા તમારી પછી તમારી આ પૂછીશ. એવા સમાચારો હોય છે કે જેમાં સમાચારો આપણામાં ચાલ્યા પછી લોકોનું હિત થતું હોય, ફરિયાદો દાખલ થતી હોય, ઘણા બધા એવા કોઈ એક સમાચારો. એવી ખબર કે જે તમે ગર્વ લઈ શકો કે નહીં, આ ખબર મેં કરી, ગર્વ છે એમ. ઘટના તો ઘણી બધી છે, અત્યારે મને યાદ નથી આવતી, પણ ઘણી બધી ઘટના 100 મેની રોડ રસ્તાના પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય કે પછી ઘણી બધી એવી વસ્તુ છે કે જે સમાચારો અમે અમારા માધ્યમોમાં પ્રસારિત કર્યા હોય. બહુ સમય પહેલા એક પરિવારનો પ્રશ્ન હતો કે એ પરિવારના જે પૈસા છે કોઈ પડવી પચાવી લીધા હતા અને એ સમાચાર અમે અમારા માધ્યમમાં પ્રસારિત કર્યા હતા, તો એ પરિવારને એના પૈસા પાછા મળ્યા હતા. હમણાં જરા મોરબીની એક ઘટના હતી કે જેમાં એક ભાઈએ ખૂબ મોટા પ્રમાણમાં પૈસાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે એવી વાત હતી. એ ભાઈને અમારામાં લાઈવ બેસાડ્યા અને લોકોને વિશ્વાસ આવ્યો કે ના આ ભાઈ અહીંયા જ છે, હજી ક્યાંય ભાગી નથી ગયા. અત્યારે એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે પણ આ ભાઈ અમને અમારા પૈસા પાછા આપી દેશે એમ એવો વિશ્વાસ અમારા માધ્યમથી. એટલે ઘણા બધા વિનીત એવા સમાચારો હોય છે કે જેમાં આપણાથી કોકને કાંઈક લાભ થાય એવા આપણે પ્રયત્ન હંમેશા કરતા હોય. દીક્ષિતભાઈ, તમારા કોઈ એવા કોઈ સમાચાર કે તમને એવું ગર્વ થયો હોય કે ભાઈ ના આ સમાચાર તો દીક્ષિત ઠક્કર જ ચલાયા, એટલે આમ ગર્વ થાય કે ભાઈ. 2015-16માં મેં કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારે મને સ્ટિંગ ઓપરેશન કરે નવા એવું જૂનું નહીં ને કે ભાઈ સ્ટિંગ ઓપરેશન કરી લો, ના ચલાવી લો, ચેક કરી લો. હું પોરબંદર મારું એટેચમેન્ટ વધારે હતું. મેં ક્યારેય હું પિકનિકમાં બહાર નહોતો ગયો, પ્રવાસ કરવા મને મારા ફાધરે ક્યારેય બહાર જવા દીધો નહોતો. એટલે મેં પોરબંદર 19 વર્ષનો થયો ત્યાં સુધી મૂક્યું જ નહોતું. પછી સુરત 8-10 મહિના નોકરી કરીને પછી અમદાવાદ આવી ગયો. પણ ગામ જવાનો આ વખતે એવું છું કે 4-5 મહિનાથી નહીં જઈ શક્યો, બાકી મહિનામાં 4 દિવસ વયો જતો. હું વીક ઓફ ન લેતો 4 દિવસ પોરબંદર વયો જતો. હું 4 દિવસ જઈશ, મારા ગામ જઈશ. હું પોરબંદર ગયો એટલે મારા કાકા છે એને મને વાત કરી, મને કે અહીંયા ગમે એનું રિઝલ્ટ જતો હોય ને દીક્ષિત, એટલે એને તો મારા પોઝિટિવ માટે વાત કરી. મને હાલના તારીખે વકીલની ડિગ્રી લઈ આવી, ડિગ્રી વેચાતી મળે, ડિગ્રી વેચાતી મળે. હા, હાલ કે પેલા આ હું વાત કરું 2015 કે 16 એટલે શું વાત કરો. એટલે ન્યૂઝનો જીવડો ક્લિક થઈ ગયો, હાલો કાકા આપણે લઈ આવીએ. અને હું મારા કાકા બે સ્ટિંગ ઓપરેશન, એને ખબર નહીં પડી મારી રીતે મારી ભેગા સ્ટિંગ ઓપરેશન કરવા આવ્યા. ત્યાં એક વ્યક્તિ હતો, આમ પગ ચડાઈને બેઠો હતો આમ. એટલે મેં કીધું કે ભાઈ ડિગ્રી જોઈએ છે કે નહીં જોઈએ. આ લોકો ભાઈ મારા એક ફોલો કરીને મારો એક ભાઈ બન છે, ઓકે, એના ભાઈનું 10માનું રિઝલ્ટ લેવાનું છે. આમ વાત કરીને કે 35,000 જમા કરાવી દો એટલે 10માનું રિઝલ્ટ તમને પાસનું આપી દઉં. એટલે મેં 10,000 રૂપિયા આપી દીધા. આ 10,000 હાલ હું રિઝલ્ટ 10માનું લઈ કે તમને 30 દિવસમાં મળી જશે. પછી હું સાહેબ વકીલ બનવું હોય તો કે બાર એસોસિએશન ને સનદ સાથે લાખ રૂપિયામાં આ ઓન કેમેરા બધું મારા હિડન કેમેરામાં રેકોર્ડ થાય. સાહેબ ડોક્ટર બનવું હોય તો 3.5 લાખ રૂપિયા. અને અડધો કલાક મેં બધું પૂછી લીધું અને ઓલો કોન્ફિડન્સ થી પૈસા મેં એનું કારણ મેં 10,000 આપી દીધા એટલે મારા ઉપર ભરોસો આવી ગયો. આખો સ્ટિંગ ઓપરેશન મેં રેડી કર્યો. હું અમદાવાદ અમારા ત્યારે તત્કાલીન હેડ ચેનલ દીપક રાજાણીના અમારા ઇનપુટ સુનિલ અંકલેશ્વરી હતા એટલે બધું બતાવ્યું. એટલે જોરદાર ઇન્ટરેસ્ટ પડ્યો કે ગુજરાતમાં તહેલકો મચાવે એવા સમાચાર છે.
મફત ડિગ્રી આપે એટલે પૈસા આપે પૈસા ડિગ્રી. આપીને ડિગ્રી આપે એટલે અમે એનું ટાઇટલ આપ્યું ડિગ્રીની દુકાન. વાહ. અને અમે સાહેબે ત્યારે એવી સ્ટ્રેટર્જી નક્કી કરી કે આજે ને આજે આ સમાચાર નથી ચલાવવા. હમ. આપણે 25,000 રૂપિયા લઈને જવું છે ને 10માનું રિઝલ્ટ એકવાર લઈ લેવું છે. હમ. કે 10માનું રિઝલ્ટ હું લઈ લઉં હમ. એટલે સાબિત થઈ ગયું કે આ ડિગ્રી વેચે છે. બાકી ત્યાં સુધી એવું કે હું ખોટું બોલતો તો આ સુંગલમાં આવી. એટલે જે દિવસે ઈ મારે ફોનમાં વાત કરતો હતો કોન્ટેક્ટ મેં બધા રેકોર્ડિંગ કરતો હતો કે ક્યારે ડિગ્રી લેવા આવવાની ને શું કરવાનું શું નહીં ને. અને એક દિવસે ડિગ્રી લેવાનું થયું એટલે પછી અમે થોડુંક પ્લાનિંગ કર્યું કે આને પકડાવવા પણ પડે. હમ. ભાગી જાય તો કોઈ મતલબ નથી. એટલે સવારે હું જામનગરના એસપી ત્યારે પ્રદીપ સેજુલ સાહેબ હતા એસપી. હમ. અત્યારે ડેપ્યુટેશન ઉપર મુંબઈ છે. એસપી નું મળ્યો અને વાત કરી એટલે મને કે નહીં હો શકતા મેરે જામનગર में. હમ. હું સર એસા નહીં એસા એ અધિકારી એટલા પોઝિટિવ એટલે એને કીધું કે તું ડિગ્રી લેવા તું એકલો નહીં જાય કે કેમ કે તમે એકલા જાશો ને તો કે આ લોકો અસામાજિક તત્વો હું સાહેબ જો પોલીસ ભેગી આવી તો સમજી જશે. હમ. એ સમજી જવું સમજી જાય કે તારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે હવે કે થોડીક આપણે સામાજિક સાહેબ હવે તમે જેમ કહ્યું એમ. એટલે એક બાજુ 5 વાગે મારામાં એ સમાચાર ઓનેર થયા હમ. અને એક બાજુ 5:15 વાગે હું ડિગ્રી લેવા પહોંચ્યો. હમ. ત્યાં સુધી એને 15 મિનિટમાં ખબર નથી પડી નથી એટલી બધી નહીં. ઓહ. 5:30 વાગે આવ્યા ને એટલે એને ખબર પડી આ તો આપણું ટીવીમાં ચાલુ થઈ ગયું. એટલે ફોન આવવા માંડે આ આવવા માંડે આડા આવરા થઈ પછી આવજો આમ આવજો. એટલી વારમાં પોલીસે એને પકડી લીધા કે ભાઈ મારી ભેગી તો ત્યારે જામનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી. પોલીસે અલગ અલગ જગ્યાએથી બધાને પકડી લીધા. હમ. વિનીત ઈ સ્ટિંગ ઓપરેશન ઉપર ડિગ્રી લેનાર 250 લોકો ઉપર એફઆઈઆર દાખલ થઈ હતી. ડિગ્રી લેનાર પર પણ અને કે તમે દેનાર કેમ ઉપર. ખોટા રસ્તે થયા અને દેનાર ઉપર પણ એ બધા ઉપર ફરિયાદ દાખલ થઈ. જામનગર એસપી પ્રદીપ સેજુલે તાત્કાલિક એસઆઈટી ની રચના કરી અને ગુજરાતના તમામ નાના મોટા છાપાએ બીજે દિવસે હેડલાઇન્સ કરી કારણ કે ગુજરાતની પહેલી એવી ઘટના હતી જેમાં 250 ડુપ્લિકેટ ડિગ્રી લેનાર ઉપર ફરિયાદ થઈ. મને એના ઉપર કોઈ ડિગ્રી અસલી હતી કે નકલી હતી? ડિગ્રી અસલી હતી પણ કોઈ ઝારખંડ યુનિવર્સિટીમાંથી સેટિંગ કરીને લઈ આવ્યો હોય, કોઈ રાંચીથી લઈ આવ્યો હોય, કોઈ વાંથી લઈ આવ્યો, કોઈ બિહારની હોય, કોઈ રાજસ્થાનની હોય. એટલે ખોટા એટલે આજે મળે છે આ ડિગ્રી. આજે અમદાવાદમાં ઘણી આજે અમદાવાદમાં તમે જાઓ તમને ઘણી જગ્યાએ ડિગ્રીઓ મળે છે. પકડાતું નથી બધા સોશિયલ મીડિયા બરાબર પણ હું તમને કહું મેં દીક્ષિત હતો ગુજરાત ફર્સ્ટમાં અમે 100 રૂપિયામાં ઘરનું ઘર હા એ અમે રિવરફ્રન્ટ ઉપર પકડ્યું હતું. ગરીબ અને મજૂર માણસો હોય એવા ઉલ્લુ બનાવવાનો કાર્યક્રમ હતો. 10 રૂપિયાનું ફોર્મ ને 100 રૂપિયા ફી એટલે 110 રૂપિયા લેવાના. અને તમને ઘર આપીશું વાયદો ઘર આપીશું એવો વાયદો આપશે ને લાંબી લાઈન લાગતી. હવે તમે હાથ પડાવવા 10,000 કુકડાઓ આવે એટલે તમારે કેવડા પૈસા થયા? ઘર તો તમને વાયદો એવો આપે કે આ તમારી અરજી પેટે લઈએ જેમ સરકારને તમારા વતી રજૂઆત કરશું કે તમને ઘર મળે. ઓહો. આમ એક સર્વે કરાવી રહ્યા છે. એવા ઘરનું ઘર ઉપર અમે લાઈવ રેડ કરી હતી અને ત્યાંથી મારા હિસાબથી 70,000 થી 80,000 ફોર્મ મળ્યા હતા. ઓહો. એટલે 80,000 ગુણ્યા 100 110 રૂપિયા કરો. ગજબ. કોઈ એવી રમૂજ ન્યૂઝ કે કરવા ગયા હોય ને હવે તો પછી- ન્યૂઝમાં જ રમૂજ છે. હવે તો ન્યૂઝમાં જ રમૂજ છે. હા. હવે અમે બે ઘણી વાર વાત કરતા હોય હવે આપણે ન્યૂઝ નથી રહ્યા એન્ટરટેનમેન્ટ થઈ ગયું છે. બિલકુલ. એન્ટરટેનમેન્ટ થઈ ગયું છે. આપણા બધા માટે બહુ ગંભીર વાત છે, હસવાની વાત નથી કે લોકોની સારા સમાચારો જોવામાં રસ નથી, લોકોને એન્ટરટેનમેન્ટ જોવામાં રસ છે. એટલે જ એક મુંબઈ વાળા ભાઈ જેમ ફાવે એમ બોકા નાખે પછી હું થોડુંક એની પાસે કિશન અંબે હીખા થોડું લોકો જોવે. મારે અમે એક બે વાર જ્યારથી શાંતિથી વાત મૂકવાનું રાખીને તેથી લોકો શું કે ખબર છે કે આપ શાંત થાકી ગયા ને બેહી ગયા ને પડીકા લઈ લીધે ના આપણે એમ થયું કે આપણે સુધરવું છે હમ. પણ આ લોકોને એન્ટરટેનમેન્ટ જ જોઈએ છે. એકવાર એક ભાઈ જનતાને બગડેલા જ જોઈએ. એકવાર એક ભાઈને સુધરે. હું ન્યૂઝ કવર કરવા મને ફોન આવે કે મને આ તકલીફ છે નામ તકલીફ છે હું જાતે મારો ઈલાજ કરું છું નામ છે ને તેમ છે. તો મને યાદ છે મારા ભેગો એક શ્રેણિક મહેતા કરીને કેમેરામેન હતો. અમે એનું ન્યૂઝની સ્ટોરી કરવા ગયા. ભાઈ મેન્ટલી આખા એટલા ડિસ્ટર્બ હતા. એમનો મૂળ પ્રશ્ન એ હતો કે એમની પત્ની એમને છોડીને જતી રહી હતી ઓહ. અને એમને બીજી વાત કરીને છેલ્લે કે મારી પત્ની જતી રહે ને તો મારા સ્ટોરી ચાલે ને તો એ મારું જોવે કે મારી પરિસ્થિતિ શું છે. એટલે થાય છે ઘણી વાર એવી રમૂજ પણ એમ. બિલકુલ. આપના બંને સાથે વાત કરીને ખૂબ અમને આનંદ આવ્યો અને કદાચ અમારી જે દર્શક છે એમને ખબર પડશે કે ખરેખર જે પત્રકારો સંઘર્ષ કરી રહ્યા છે તમને એક પાસું દેખાય છે પણ બીજું પાછું
નથી બીજું દેખાતું નથી પણ દેખાતું. હું આ ક્રાંતિ માર્ગ માટે કહી Yes. દઉં કે તમે આ ચેનલને લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરીને તો આજે કરી દેજો, કારણ કે પૈસા ખૂબ ક્યારે આવે મહેનત ખબર કરે નહીં છે પણ વિનીત. તો આપણો ગુજરાતી વર્ગ આળસુ છે ને ઈગો વાળો છે. તમે એને કહેશો ને તો જ સબસ્ક્રાઇબ કરશે. બિલકુલ. એટલે તમે કૃપા કરીને અમે બે ભાઈઓ તમને રિક્વેસ્ટ કરીએ કે ફટાફટ આને સબસ્ક્રાઇબ કરી દો અને 27 પહેલા વિમિતને પણ 1 મિલિયન પહોંચાડો. હા, આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને તમે ન્યૂઝ રૂમને પણ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, એવું એટલા માટે કહીશ કારણ કે બહુ જ સારું કામ કરી રહ્યા છે. અને જે રીતે મેં પહેલાં જ કીધું એમ કે ગુજરાતનું સૌથી ઝડપી વિકસી રહેલું એ એમનું ન્યૂઝ પોર્ટલ છે અને એ તમારા કારણે છે, તમારા દર્શકોના કારણે છે. ક્રાંતિ માર્ગ જે કંઈ છે એ તમારા કારણે છે. બાકી જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.